નમસ્કાર જી, નમસ્કાર. મારું નામ સુવિદ શાહ છે અને હું હાલ એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનનો છું. આપને સૌને ખબર છે કે વાઇબ્રન્ટ ગુજરાતનું આ 20મા વર્ષનું એડિશન છે. લગભગ 2003થી નાના પાયે મોટા પાયે હું જોડાયેલો છું અને આખા જે વાઇબ્રન્ટ ગુજરાતનું મહત્ત્વ છે એમાં સૌથી મોટું મહત્ત્વ ટ્રેડ અને એક્સપોર્ટ પર છે. આજે લગભગ 3 ટી બધાને ખબર જ છે, બહુ ફેમસ છે. એક ટેરિફ છે, એક ટ્રેડ છે અને ત્રીજું નામ બધા જાણે જ છે, બરાબર. તો ટેરિફ અને ટ્રેડ પર આજે લગભગ પ્યુનથી મારા ઓફિસના પ્યુનથી માંડીને મારા ઓફિસના સૌથી મોટા સાહેબ ટ્રેડ અને ટેરિફ પર જ વાત કરી રહ્યા છે. તો કાલે આદરણીય મોદી સાહેબ આપણે પધાર્યા હતા. એમને ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડની ઘણી વાત કરી. આજે પ્રોગ્રામ હેઠળ બીજા દિવસે આપણા ચીફ ગેસ્ટ વાઇબ્રન્ટ ગુજરાતના છે ઓનરેબલ કોમર્સ મિનિસ્ટર અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પિયુષ ગોયલ સાહેબ. પિયુષ ગોયલ સાહેબની મિનિસ્ટ્રી ઓફ કોમર્સ છે, જેનું મુખ્ય કામ હોય છે ટ્રેડ કરવાનું, એક્સપોર્ટ વધારવાનું, ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ્સ કરવાનું, SEZ ડેવલપ કરવાના અને મેઇન કામ છે એક્સપોર્ટર તૈયાર કરવાના અને એક્સપોર્ટને વધારવાનું. એ અંદર આપણી સાથે મોજૂદ છે અજય ભાદુ સાહેબ. એમની જાણકારી આપવા માગું છું. લગભગ મોટાભાગના લોકો એમને નામથી અને કામથી જાણે છે. સાહેબ 99 બેચના સિનિયર મોસ્ટ IAS ઓફિસર છે. અમારા મિનિસ્ટ્રી ઓફ કોમર્સના પ્રતિનિધિ છે. સાહેબ મારા બોસ લાંબા સમય સુધી રહેલા છે અને સાહેબ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની જવાબદારી નિભાવી અને આવેલ છે. અત્યારે સાહેબ મિનિસ્ટ્રી ઓફ કોમર્સમાં એડિશનલ સેક્રેટરી તરીકે વિરાજમાન છે. સાહેબનું મુખ્ય કામ, ગુજરાતમાં એમનો લાંબો એક્સપિરિયન્સ છે, એટલે ટ્રેડ જેને ગુજરાતમાં નોકરી કરી, જેમ કે મેં બી કરી હતી અને સાહેબે બી કરી છે, તો એમનો ટ્રેડ પ્રત્યે થોડુંક આકર્ષણ વધારે હોય અને ટ્રેડ વિશે જાણકારી બી વધારે હોય. તો સાહેબ ગ્રાઉન્ડ લેવલનું બી જાણે છે, સાહેબ એડમિનિસ્ટ્રેશન બી જાણે છે અને સાહેબ ઉપરના લેવલનું જાણે છે કે ટ્રેડ ને ટેરિફમાં કેવી રીતના કામ કરવું. તો સાહેબના ઉદ્દેશ પ્રમાણે સૌથી મોટું કામ છે તમને એક્સપોર્ટર બનાવવાના અને કદાચ તમે એક્સપોર્ટર હો તો એક્સપોર્ટ વધારવાનું. તો આ મુદ્દે વધારે ટાઈમ ના લઉં, સીધો મુદ્દા પર આવી અને સાહેબને સ્ટેજ પર આમંત્રણ આપું છું. સર, અમારા મિત્રોને આપની ભાષામાં થોડુંક ટ્રેડ વિશે, એક્સપોર્ટ વિશે જણાવો. સર. થેન્ક યુ સુવિદે થોડોક ઇન્ટ્રોડક્શન આપ્યો છે, તો સીધો મુદ્દા પર આવી જાઉં છું. એકચ્યુઅલી એક્સપોર્ટ પ્રમોશન માટેનો આપણો આ સેમિનાર છે, એક્સપોર્ટ માટેનો સેમિનાર છે. તો આપણે એક નજર સૌથી પહેલાં કે ગ્લોબલ એક્સપોર્ટ્સ કેવી રીતે છેલ્લા 10 વર્ષોમાં એમની ગ્રોથ થઈ છે. લગભગ 38% ગ્રોથ ગ્લોબલ એક્સપોર્ટની થઈ છે. અને આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયા 17th રેન્કમાંથી વિધિન ટોપ 10 ગુડ્સના એક્સપોર્ટમાં, મર્કન્ડાઇઝ એક્સપોર્ટ જેને કહેવાય, એની અંદર આવી ગયો છે. તમે જોઈ શકો છો ગ્લોબલ એક્સપોર્ટ ઇઝ ડોમિનેટેડ બાય ચાઇના, which is the number 1 rank, followed by US, Germany અને બીજા ઘણા બધા કન્ટ્રીઝ એમાં છે. આપણી રેન્કિંગ જે છે 17th રેન્કિંગ છે, જે કે આપણી ઇકોનોમીની સાઇઝ, આપણે 4th લાર્જેસ્ટ ઇકોનોમી છીએ અને આપણી ઇકોનોમીની સાઇઝ અને તાકાતને તુલનામાં એ રેન્કિંગ જે છે એ ઓછી કહેવાય. એટલે આપણે એક્સપોર્ટને માટે ઘણું બધું સ્કોપ છે અને ઘણું બધું કરવાની જરૂર છે. ટોપ 15 કોમોડિટીઝ જે ઇન્ડિયાના એક્સપોર્ટને અત્યારે ડોમિનેટ કરે છે, એ 15 કોમોડિટીઝ એ રીતે આપણે આપી છે. એ લગભગ એ 15 કોમોડિટીઝને આપણે સામેલ કરીએ તો 73% ઓફ ઇન્ડિયાઝ એક્સપોર્ટ ઇઝ ડોમિનેટેડ બાય 15 કોમોડિટીઝ છે, જેની અંદર આપણા ઓર્ગેનિક કેમિકલ્સ આવી ગયા, વ્હીકલ્સ આવી ગયા, ફાર્માસ્યુટિકલ્સ આવી ગયા, જેમ્સ એન્ડ જ્વેલરી આવી ગયા, મશીનરી આવી ગઈ, એલ્યુમિનિયમ એક્સપોર્ટ્સ આવી ગયો, એપરેલ એન્ડ ક્લોથિંગ એક્સપોર્ટ્સ આવી ગયો. એ 15 ટોપ કોમોડિટીઝ જે છે એની અંદર આપણો એક્સપોર્ટ કન્સન્ટ્રેટેડ છે. દેટ મીન્સ દેટ વી નીડ ટુ ડાયવર્સિફાઈ. કેમ કે આપણે ચુનિંદા કોમોડિટીઝ, ચુનિંદા પ્રિન્સિપલ કોમોડિટીઝની અંદર જ આપણો એક્સપોર્ટ અગર કન્સન્ટ્રેટેડ હોય તો એ કોમોડિટીઝમાં આપણો કોમ્પિટિટર કોઈ પણ આવે અથવા તો એક માર્કેટ આપણા માટે બંધ થાય તો આપણે એક મોટો નુકસાન એ એક્સપોર્ટમાં થવાની શક્યતાઓ રહે. એટલે આપણે આપણી એક્સપોર્ટ બાસ્કેટ જેને કહીએ એ બાસ્કેટને ડાયવર્સિફાઈ કરવાની જરૂર છે. નેક્સ્ટ આપણે વાત કરીએ સર્વિસ એક્સપોર્ટ. આપણે એક
બીજી ઇકોનોમીઝની તુલનામાં આપણો સર્વિસ એક્સપોર્ટ્સ જે છે એ ઘણો સારો છે. મર્કન્ડાઇઝ એક્સપોર્ટ કરતાં સર્વિસ એક્સપોર્ટ અત્યારે બહુ સારી રીતે વધી રહ્યો છે એન્ડ 4.8% ઓફ ધ વર્લ્ડ સર્વિસ એક્સપોર્ટ ઇઝ ઇન્ડિયા શેર. એની અંદર નંબર 1 કન્ટ્રી જે છે એ 13%ના શેર સાથે USA છે એન્ડ ફોલોડ બાય UK એન્ડ યુરોપિયન કન્ટ્રીઝ વિચ આર ધેર. ચાઇનાનો શેર આપણા કરતાં એમાં ઓછો છે સર્વિસ એક્સપોર્ટ્સમાં. સો સર્વિસ એક્સપોર્ટ્સમાં આપણી જે એટલી બધી આગળ આપણે છીએ એનું કારણ એ છે કે આપણા ITSનો એક્સપોર્ટ, IT સર્વિસીસનો એક્સપોર્ટ ઘણી બધી માત્રામાં આપણે કરીએ છીએ. પછી આપણે અંગ્રેજી નો જે એક નેચરલ એડવાન્ટેજ છે ચાઇના કરતાં અથવા બીજા દેશો કરતાં, એના કારણે પણ આપણે સર્વિસ એક્સપોર્ટ્સમાં એના કરતાં આગળ છીએ. ભારતનો જે અત્યારે એક્સપોર્ટ છે તકરીબન 850 કરોડ રૂપિયાનો જે એક્સપોર્ટ છે એની અંદર ઓલમોસ્ટ સર્વિસ એક્સપોર્ટ ઇઝ નાઉ અબાઉટ ટુ ક્રોસ ધ મર્કન્ડાઇઝ એક્સપોર્ટ. એને એક્સીડ કરી જશે આવતા વર્ષે. સ્ટેટ્સની આપણે વાત કરીએ તો સ્ટેટ્સને શા માટે એક્સપોર્ટ્સની જરૂર છે? બેસિકલી એક્સપોર્ટ્સ અગર આવે તો એની સાથે ઓટોમેટિકલી એની અનિવાર્ય શરત રૂપે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થતો હોય છે. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સાથે લિંકેજ છે એક્સપોર્ટનો. એક્સપોર્ટ જે ખાસ તौरથી ભારત જે કમોડિટીઝનો એક્સપોર્ટ કરે છે, દાખલા તરીકે ટેક્સટાઇલ, ફૂટવેર વગેરેના ઘણા બધા સેક્ટર્સ એવા હોય છે કે જેની અંદર એમ્પ્લોયમેન્ટ ઇન્ટેન્સિટી પણ ખૂબ હોય છે એક્સપોર્ટ્સના કારણે. ઇન્કમ થાય એટલે હાયર GDP મળે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પણ ઇમ્પ્રૂવ થાય કેમ કે એક્સપોર્ટ જે છે એ સ્પેશિયલાઇઝડ વસ્તુ છે એટલે એની અંદર જે સ્કિલ્સ વગેરેનું ડેવલપમેન્ટ થાય અને ઓવરઓલ એક એક્સપોર્ટિંગ સ્ટેટની પ્રોસ્પેરિટીની અંદર એક્સપોર્ટનો ઘણો બધું યોગદાન હોય છે. આપણી જે એક્સપોર્ટ પરફોર્મન્સની અત્યારે વાત કરીએ તો આપણે જે 3 લાઇનો બતાવ્યો છે કે એક બ્લુ લાઇન જે છે મર્કન્ડાઇઝ એક્સપોર્ટની લાઇન છે. ટોટલ એક્સપોર્ટની જે લાઇન છે 824 લગભગ 850 કરોડ રૂપિયા, $850 બિલિયન એક્સપોર્ટ જે છે એ છે અને 387.5 જે છે આપણો સર્વિસ એક્સપોર્ટ છે. તમે જોઈ શકો છો કે સર્વિસ એક્સપોર્ટ જે રીતે ગ્રોથ કરી રહ્યો છે એમાં એવું લાગે છે કે થોડા દિવસો પછી સર્વિસ એક્સપોર્ટ આપણો મર્કન્ડાઇઝ એક્સપોર્ટ્સને આગળ ઇટ વિલ ક્રોસ ધ મર્કન્ડાઇઝ એક્સપોર્ટ. આ વર્ષે જે ઘણી બધી ચર્ચાઓ થાય છે કે ટેરિફ અને ટ્રેડ વોર અને ટેરિફ અને ટ્રમ્પ એની ચર્ચાઓ થાય છે અને એના કારણે ઘણા બધા આપણા ઉપર ટેરિફ આવી ગયા છે, અમેરિકામાં એક્સપોર્ટ નથી જતો. પરંતુ તેમ છતાં આપણો એક્સપોર્ટ્સ આપણે તુલના કરીએ આપણે 24-25 સાથે અને 25-26ની અગર તુલના કરીએ તો નવેમ્બર ટુ નવેમ્બર અગર ટોટલ ગુડ્સ એક્સપોર્ટ્સનું તમે કમ્પેરિઝન કરો તો $31.9 બિલિયન એક્સપોર્ટ નવેમ્બર 2024માં થયો હતો, જે 25ની અંદર $38.1 બિલિયન. એટલે એક્સપોર્ટ્સ ઓછો થયો નથી એન્ડ દેટ શોઝ ધ રોબસ્ટનેસ ઓફ આવર એક્સપોર્ટ. એનું કારણ એ છે કે અમેરિકાના માર્કેટમાં એક્સપોર્ટ ભલે ઓછો થયો પણ ઘણા બધા ઓલ્ટરનેટિવ માર્કેટ્સમાં આપણા ગુડ્સ જવા માંડ્યા. એપ્રિલ ટુ નવેમ્બર ઓવરઓલ આપણે વાત કરીએ તો પણ એપ્રિલ ટુ નવેમ્બર 24-25ની અંદર $284 બિલિયન એક્સપોર્ટ હતો ગુડ્સનો. એની સામે આ વર્ષે $292 બિલિયન એક્સપોર્ટ છે. એટલે એક્સપોર્ટની રફતાર જે છે એ રફતાર થોડીક ઓછી જરૂર પડી છે પણ ઓવરઓલ એક્સપોર્ટની ગ્રોથ એ ઓછી પડી નથી. નોર્મલી અમે જે એક્સપોર્ટ્સની વાત કરીએ છીએ જ્યારે અમે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ એન્ડ જેમ્સ એન્ડ જ્વેલરીનો એક્સપોર્ટ કાઢીને આપણે વાત કરતા હોઈએ છીએ કેમ કે હાઈ વેલ્યુ એક્સપોર્ટ્સ હોય છે અને પેટ્રોલિયમ એક્સપોર્ટની અંદર આપણો પેટ્રોલિયમ ઇમ્પોર્ટ હોય તો જ આપણે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે જામનગરમાંથી ઘણું બધું પેટ્રોલિયમ એક્સપોર્ટ થાય છે પરંતુ ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરે, એને રિફાઇન કરે અને પછી એક્સપોર્ટ કરે. એટલે એ બધું આપણે કાઢીએ તો એ નીચેના ફિગર્સ આપણા આવતા હોય છે. સર્વિસ એક્સપોર્ટ્સની જ્યાં વાત કરીએ આપણે તો સર્વિસ એક્સપોર્ટ્સમાં થોડોક ઓક્ટોબર મહિનામાં થોડોક ડેન્ટ જરૂર આવ્યો હતો પણ ઓવરઓલ તમે જુઓ તો એપ્રિલ ટુ નવેમ્બરમાં સર્વિસ એક્સપોર્ટમાં પણ સારી એવી ગ્રોથ છે. તો એ સ્ટોરી આ વર્ષની જે અત્યાર સુધીની સ્ટોરી એ છે કે એક્સપોર્ટ્સ આર હોલ્ડિંગ ઓન ડિસ્પાઇટ ટ્રેડ વોર, ડિસ્પાઇટ ટેરિફ્સ એન્ડ અધર થિંગ્સ. સ્ટેટ્સની વાત કરીએ તો આપણા માટે એક ગૌરવનો વિષય છે કે 26.6% ઓફ ધ એક્સપોર્ટ કમ્સ ફ્રોમ ગુજરાત, ફોલોડ બાય મહારાષ્ટ્ર અને તમિલનાડુ, કર્ણાટકા એન્ડ યુપી. પરંતુ એની અંદર બહુ ખુશ થવાની એટલા માટે જરૂર નથી કેમ કે ઘણો બધું આ એક્સપોર્ટ ગુજરાતથી એટલા માટે પણ દેખાય છે કેમ કે પોર્ટથી જતો હોય છે. પોર્ટથી જે નિકાસ જાય એ કાઉન્ટ થઈ જાય છે. એટલે કદાચ એવું હોઈ શકે કે રાજસ્થાનથી એક્સપોર્ટ આવતો હોય
અથવા તો બીજા કોઈ સ્ટેટમાંથી આવતો હોય અને ગુજરાતના પોર્ટમાંથી નીકળતો હોય એટલા માટે ગુજરાતના ખાતામાં દેખાતો હોય છે. પર ઓવરઓલ ધીસ ઇઝ ધ પોઝિશન દેટ એન્ડ એક્સપોર્ટ ગુજરાતનો ઘણો બધો ડોમિનેટેડ એટલા માટે પણ છે કે પેટ્રોલિયમ એક્સપોર્ટ આપણે આથી થાય છે, જેનો કંઈ બહુ ડાયરેક્ટ બેનિફિટ ઇન ટર્મ્સ ઓફ એમ્પ્લોયમેન્ટ એટલો બધો હોતો નથી, જો વેલ્યુમાં એ દેખાય છે. સો દેટ ઇઝ ધ સિચ્યુએશન. બટ સ્ટેટિસ્ટિકલી વી કેન ઓલવેઝ સે કે ગુજરાત ઇઝ ઓલમોસ્ટ 1/3 ઓફ ધ ઇન્ડિયાઝ એક્સપોર્ટ. મર્કન્ડાઇઝ એક્સપોર્ટની આપણે વાત કરીએ તો લીડિંગ સ્ટેટ્સની વાત જ્યારે આપણે કરીએ ત્યારે ગુજરાત 27% અને બધા સ્ટેટ્સનો આપણે એક ચિત્ર આપ્યો છે. પરંતુ આમાં જે રીતે મેં વાત કરી કે પોર્ટથી જે નિકાસ થતો હોય છે એ કાઉન્ટિંગ થતી હોય છે, એટલે એ થોડોક મિસલીડિંગ પણ હોય છે ડેટા ઘણીવાર. સ્ટેટ વાઇઝ આપણે એક મેપિંગ બી કરી છે કે એક્સપોર્ટ અર્નર મોસ્ટ વેલ્યુએબલ કયા કયા છે, એની અંદર આપણે કયા કયા પ્રકારના એક્સપોર્ટ્સ અને એ ક્યાંથી થતા હોય છે એની એક આખી વાત કરી છે. તો ગુજરાતની અંદર પણ તમે જે પ્રોડક્ટ્સ જે જોઈ શકો છો કે ક્યાંથી થાય છે. આપણે રાજકોટમાં બેઠા છીએ, એન્જિનિયરિંગ એક્સપોર્ટ્સ એન્ડ મોરબીનો સેરામિક્સ વગેરેનો અહીંથી એક્સપોર્ટ થતો હોય છે. તો એક્સપોર્ટ્સ અગર ગુજરાતની વાત કરીએ તો કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ ગુડ્સ, એગ્રો પ્રોડક્ટ્સ, સેરામિક એન્ડ ટાઇલ્સ, automobiles and auto components, pharmaceutical and gems and jewelry. These are the main exports from Gujarat. This is the slide about it. અને હવે આપણે જે ગુજરાતની જે મેઇન એક્સપોર્ટ્સની વાત કરીએ તો જે ગુજરાતને લાગતા વળગતા એક્સપોર્ટ છે એ છે એ ડેટા જે છે આખા ઇન્ડિયાના ડેટા છે. તો ટેક્સટાઇલનો જે એક્સપોર્ટ છે એ રેડીમેડ ગાર્મેન્ટ્સ અને કોટન અને મેનમેડ યાન વગેરેના એક્સપોર્ટ જે છે એમાં આપણા એક્સપોર્ટ્સના ફિગર આપેલા છે, સાથે સાથે મેજર માર્કેટ્સ કોણ કોણ છે ટેક્સટાઇલની અંદર આપણી પાસે. દાખલા તરીકે ટેક્સટાઇલમાં USA, UK, UAE, જર્મની વગેરે આપણા મેજર માર્કેટ છે. કોટન માટે ચાઇના, ઇજિપ્ત, USA, બાંગ્લાદેશ વગેરે આપણા માર્કેટ છે. મેનમેડ ફાઇબર માટે, યાન માટે USA, UAE, બાંગ્લાદેશ, ટર્કી વગેરે આપણા માર્કેટ છે. તો એ એક છે. એ રીતે બીજા જે ટેક્સટાઇલ છે જૂટ વગેરેના, હેન્ડીક્રાફ્ટ વગેરેના, કોર્પેટ વગેરેના, તો એના પણ માર્કેટ આપણે આપેલા છે. મોટાભાગે આપણા માર્કેટ પર તમે જોઈ શકો છો USA ઇઝ અ મેજર માર્કેટ, ફોલોડ બાય EU એન્ડ પછી આપણો ગલ્ફનો માર્કેટ જે છે. એટલા માટે આપણા માટે USA ઇઝ બિકમ્સ અ વેરી મેજર એક્સપોર્ટ ડેસ્ટિનેશન ગુડ્સ માટે. અને જ્યારે USAમાંથી આપણને ટેરિફ આવે ત્યારે નેચરલી થોડોક ડિસ્ટ્રેસ આપણને એક્સપોર્ટ ઉપર થતો હોય છે. પર્ટિક્યુલરલી એક્સપોર્ટ્સ લાઇક ટેક્સટાઇલ ઘણી બધી કંપનીઓ એવી છે ગુજરાતમાં પણ છે કે જેનો 70-80% એક્સપોર્ટ ખાલી યુએસમાં જ હતો. હવે યુએસમાં જે 50% ટેરિફ આવી જાય તો એ એક્સપોર્ટ ઉપર નેચરલ છે કે એક્સપોર્ટની પેસ ધીમી પડી જાય. અને એક જ જગ્યા તમે અગર એક્સપોર્ટ કરતા હો તો તમે પણ એ રીતે મુશ્કેલીમાં મુકાઈ જાઓ. એટલે એ બહુ જરૂરી છે કે કોઈ પણ એક્સપોર્ટ ફર્મ હોય એ નોટ ઓનલી પ્રોડક્ટ ડાયવર્સિફાઈ કરે પણ માર્કેટ્સ પણ ડાયવર્સિફાઈ કરે. એક જ માર્કેટ ઉપર તમારે ડિપેન્ડન્સી રાખવી નહીં. એગ્રીકલ્ચર એન્ડ પ્લાન્ટેશન આપણો એક અલગ આપણો એક મેજર એક્સપોર્ટ પેલો છે, જેની અંદર રાઈસથી માંડીને મીટ, ડેરી એન્ડ પોલ્ટ્રી પ્રોડક્ટ્સથી માંડીને ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સથી માંડીને એ બધા એક્સપોર્ટ્સ આપણે થતા હોય છે. એની અંદર આપણો મેજર માર્કેટ જે છે સાઉદી અરેબિયા, પછી અમુક ઈસ્ટ એશિયન કન્ટ્રીઝ લાઈક વિયેતનામ, મલેશિયા વગેરે, USAમાં પણ ફ્રૂટ્સ વેજીટેબલ્સનો માર્કેટ આપણો છે. તો એ માર્કેટ્સ એની અંદર અલગ અલગ કેટેગરી વાઇઝ એક્સપોર્ટ્સના માર્કેટ છે. એ જ રીતે મેરીન પ્રોડક્ટ્સનો પણ ખૂબ મોટો માર્કેટ USA, ચાઇના, જાપાન અને વિયેતનામ છે. મેરીન પ્રોડક્ટ્સમાં પણ ગુજરાત આપણી પોમ્ફ્રેટ અને આપણા પ્રોન્સ વગેરેનો એક્સપોર્ટ ઘણો સારો ગુજરાતમાંથી પણ થાય છે, આપણા પોરબંદર, વેરાવળ વગેરેમાંથી. ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલના પણ મેજર માર્કેટ આપણે USA, UK, બ્રાઝિલ એન્ડ ફ્રાન્સ અને યુરોપ અને USA ઉપર આપણો મેજર માર્કેટ છે. એ જ રીતે જેમ્સ એન્ડ જ્વેલરી ઓલ્સો USA, UAE, હોંગકોંગ વગેરેનો મેજર માર્કેટ છે. ઓર્ગેનિક ઇનઓર્ગેનિક કેમિકલ્સમાં આપણે વર્લ્ડ ઓવર ડોમિનન્ટ ફોર્સ છીએ ઇન્ડિયા જે છે. અને ઇન સમ ઓફ ધ ઓર્ગેનિક ઇનઓર્ગેનિક કેમિકલ્સ વી આર ઇવન સપ્લાઇંગ ટુ ચાઇના ઓલ્સો. બ્રાઝિલ જે કે એગ્રો કેમિકલ્સનો બહુ મોટો, બિકોઝ ખેતીનો ત્યાં બહુ મોટો કામ છે. બ્રાઝિલની અંદર એગ્રોકેમિકલ્સ અથવા તો USAની એગ્રીકલ્ચર આપણે ત્યાં કંપનીઝ લાઇક યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ વગેરે એનો મેજર માર્કેટ US વગેરેમાં છે. તો એ ઓર્ગેનિક ઇનઓર્ગેનિક કેમિકલના સેક્ટરની અંદર આપણો ખૂબ મોટો એક્સપોર્ટ છે.
પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ઓબ્વિયસલી એથી જે આપણે પેટ્રોલિયમ ક્રૂડ લઈએ છીએ એ જ્યાદાતર નીધરલેન્ડની અંદર આપણે એનો સપ્લાય કરીએ છીએ. નીધરલેન્ડ એટલા માટે દેખાય છે કે નીધરલેન્ડમાં પણ આપણા ગુજરાત જેવી રીતે જ રોટરડેમનો મોટો પોર્ટ છે. રોટરડેમના મોટા પોર્ટ ઉપર પેટ્રોલિયમ જઈને પછી આખા યુરોપમાં એ સપ્લાય થાય, એટલા માટે નીધરલેન્ડ એની અંદર ફિગર થાય છે. અદરવાઇઝ ધ માર્કેટ ઇઝ યુરોપ. UAE ઓલ્સો purchases petroleum from us, their own crude we refine and give it back to them. પછી સિંગાપુર એન્ડ ઓસ્ટ્રેલિયા વગેરે. સિરામિકની વાત કરીએ તો સિરામિક પ્રોડક્ટ્સ અને ગ્લાસવેરની અંદર પણ આપણો સારો એવો એક્સપોર્ટ છે. નાવ એ તો વાત થઈ કે આપણો એક્સપોર્ટ વિશ્વનો ચિત્ર કેવું છે, ઇન્ડિયાની કે શું પોઝિશન છે, આ વર્ષે શું થયો, આપણા મેજર એક્સપોર્ટ કોમોડિટી કઈ કઈ છે. ભારત સરકારે આ વર્ષે એક નવો ડિસિઝન લીધો છે. ઇન નવેમ્બર 2025 ભારત સરકારે એક્સપોર્ટ પ્રમોશન મિશનની અનાઉન્સમેન્ટ કરી અને એક્સપોર્ટ પ્રમોશન મિશન એ 25,000 કરોડનો 6 વર્ષ માટેનો એક પ્રોગ્રામ છે ભારત સરકારનો, જેની અંદર મેજર 2 યોજનાઓ ભારત સરકાર લઈને આવી છે. એ 2 જે યોજનાઓ છે એ એક યોજનાનું નામ છે નિર્યાત પ્રોત્સાહન અને નિર્યાત દિશા. નિર્યાત દિશા ઇઝ ધ સેકન્ડ સ્કીમ. નિર્યાત પ્રોત્સાહનની અંદર બેસિક એમ છે કે આપણો ટ્રેડ ફાઇનાન્સ, દાખલા તરીકે ક્રેડિટ વગેરે તમે જો લો, એક્સપોર્ટર્સને જ્યારે ઓર્ડર મળે, ઇન્વોઇસિંગ થાય ત્યારે એમને એ ઓર્ડરને પૂરો કરવા માટે જે ક્રેડિટ લેવું પડે એને કહેવાય છે પ્રી શિપમેન્ટ ક્રેડિટ. અને પછી ઓર્ડર મળ્યા પછી જે ઓર્ડર બનાવીને એક્સપોર્ટર મોકલી દે અને પેમેન્ટની રાહ જોતો હોય ત્યારે પણ એમને વર્કિંગ કેપિટલની જરૂર પડતી હોય છે, એને કહેવાય છે પોસ્ટ શિપમેન્ટ ક્રેડિટ. તો બોથ પ્રી શિપમેન્ટ અને પોસ્ટ શિપમેન્ટ ક્રેડિટ ઉપર કેવી રીતે એક્સપોર્ટરને સારી રેટ્સ ઉપર આસાનીથી ક્રેડિટ મળી શકે એના માટેનો એક આખો પ્રયાસ જે છે એ નિર્યાત પ્રોત્સાહન છે. પછી એક્સપોર્ટરને જ્યારે પોતાના પ્રોડક્ટ માટે એને પ્રમોટ કરવા માટે બાયર સેલર મીટ કરવી પડે, ટ્રેડ ડેલિગેશન હોસ્ટ કરવા પડે, ટ્રેડ ઇવેન્ટ્સ અટેન્ડ કરવી પડે. એ પ્રોડક્ટ માટે જ્યારે એમને ટેસ્ટિંગની જરૂર હોય, એ ટેસ્ટિંગના ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ્સની ટેસ્ટિંગ માટેની કોસ્ટ લાગતી હોય, એ કોસ્ટ મીટ કરવા માટે જે પ્રોવિઝન્સ હોય છે એ બધા પ્રોવિઝન્સ જે માર્કેટ એક્સેસ માટેના છે એને એક દિશા આપણે રાખ્યો છે નિર્યાત દિશાના પ્રોગ્રામમાં. તો એ 2 પ્રોગ્રામ લઈને ભારત સરકાર 10,500 કરોડ રૂપિયા અને 14,500 કરોડ રૂપિયાનો 2 અલગ અલગ સબ કોમ્પોનન્ટ્સ રાખીને 25,000 કરોડનું એક્સપોર્ટ પ્રમોશન મિશન ભારત સરકાર લઈને આવી છે. નિર્યાત પ્રોત્સાહનની અંદર જે રીતે મેં વાત કરી, ટ્રેડ ફાઇનાન્સની વાત છે, તો પ્રી શિપમેન્ટ એન્ડ પોસ્ટ શિપમેન્ટ ક્રેડિટ તમને સસ્તો મળે એટલા માટે એનો એક સબવેન્શન અથવા 2.5% કે 3.5% રેટ બેંક રેટ કરતાં ઓછી એમાં મળે એના માટેનો. અને આ માત્ર ને માત્ર MSMEને માટે જ એ એલિજિબલ છે. એ મોટા એક્સપોર્ટર કે મોટા ઇન્ડસ્ટ્રીઝ માટે નથી, કેમ કે એમને તો એક્સપોર્ટ ક્રેડિટ એમને એમ સસ્તો મળતો હોય છે MSME કરતાં. MSME ને પ્રમાણમાં મોંઘા વ્યાજ દરે એક્સપોર્ટ ક્રેડિટ મળતો હોય છે અને એને એ નીડને મીટઅપ કરવા માટે ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ ફોર પ્રી એન્ડ પોસ્ટ શિપમેન્ટ ક્રેડિટ એમાં છે. પછી ઓલ્ટરનેટિવ ટ્રેડ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેમાં ફેક્ટર વગેરેની એક સુવિધા હોય છે કે તમે તમારા અકાઉન્ટ્સ રિસીવેબલ જે હોય, તમને જે પેમેન્ટ આવવાનો હોય એ અકાઉન્ટ રિસીવેબલને ડિસ્કાઉન્ટ કરાવીને એ ફેક્ટરિંગ સર્વિસ જે પ્રોવાઈડ કરતા હોય એ તમને તરત જ પૈસા આપી દે, એટલે તમારી જે વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ એ પૂરી થતી હોય છે. તો એના માટેની અલગ સ્કીમ છે. પછી જે નાના એક્સપોર્ટર છે, ઈ કોમર્સ એક્સપોર્ટર છે, એમને એક્સપોર્ટ ક્રેડિટ કાર્ડની પણ સ્કીમ એક્સપોર્ટ પ્રમોશન મિશનમાં લઈને આવ્યા છે, જેમાં 20 લાખ રૂપિયા સુધીની ક્રેડિટ અને ઓછા દરે એક્સપોર્ટ ક્રેડિટ કાર્ડ તરીકે એમને મળશે. અને સપોર્ટ ફોર એમર્જિંગ એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટીઝ, એટલે કે આપણી જરૂર છે, આપણી આવશ્યકતા છે કે આપણે એક જ માર્કેટ ઉપર નિર્ભર ના રહીએ, ખાલી ને ખાલી US અને યુરોપ ઉપર જ મીટ ના માંડીએ, પણ નવા જે એમર્જિંગ માર્કેટ છે, દાખલા તરીકે લેટિન અમેરિકાના માર્કેટ છે અથવા આફ્રિકાના માર્કેટ છે, એવા માર્કેટ્સમાં આપણે જઈ શકીએ. હવે એના માર્કેટમાં જવા માટે નેચરલી એક પ્રશ્ન ઊભો થાય છે કે રિસ્કી માર્કેટ હોય છે. ઘણીવાર તમને એવું લાગે કે આપણે સામાન મોકલ્યા પણ પેમેન્ટમાં ડિફોલ્ટ થઈ ગયો. તો એ ડિફોલ્ટને મીટઅપ કરવા માટે સપોર્ટ ફોર એમર્જિંગ એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટીઝ, એટલે તમને સ્ટેન્ડ બાય લેટર ઓફ ક્રેડિટ વગેરે આપવામાં આવે, જેથી કરીને તમે એ માર્કેટમાં ટ્રાય કરી શકો
ભગવાન ના કરે અગર તમને પેમેન્ટ ના મળે તો એની સામેનો વળતર તરત જ તમને બેંકમાંથી મળી જાય અને એના માટે રિવોલ્વિંગ ફંડ હોય છે જેથી કરીને ડિફોલ્ટ રેટને સામે લઈને 2-3-4% એવા કોઈ કિસ્સા હોય કે જેમાં ડિફોલ્ટ થઈ જાય તો એને માટેને આપણે ઇન્શ્યોર્ડ ફૂલ્લી 100% ઇન્શ્યોર્ડ બેકઅપ હોય સ્ટેન્ડ બાય લેટર ઓફ ક્રેડિટ તો એના માટેની સ્કીમ છે એ છે સપોર્ટ ફોર એમર્જિંગ એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટી. એ જ રીતે નિર્યાત દિશા જે માર્કેટ એક્સેસ માટેની સ્કીમ છે એ માર્કેટ એક્સેસ માટેની સ્કીમમાં જે રીતે મેં વાત કરી એક્સપોર્ટ ક્વોલિટી એન્ડ ટેકનિકલ કમ્પ્લાયન્સીસ તમારામાંથી જે મિત્રો એક્સપોર્ટ વિશે થોડા ઘણા જાણતા હશે એમને એક પર્ટિક્યુલર ટેસ્ટનો ખ્યાલ હશે. દેર ઇઝ અ ટેસ્ટ કોલ્ડ રીચ ટેસ્ટ. બેસિકલી અગર તમે ટેક્સટાઇલ એક્સપોર્ટ કરો અથવા તો કેમિકલ એક્સપોર્ટ કરો તો તમે એની અંદર હેઝાર્ડસ કેમિકલ નથી અથવા તો અમુક જે બેન્ડ કેમિકલ છે એનો યુઝ નથી કર્યો એના માટેનો એક ટેસ્ટ હોય છે રીચ REACH. એટલે એ રીચ ટેસ્ટ જે છે તમારા યુરોપિયન માર્કેટ યુએસએના માર્કેટમાં કમ્પ્લાયન્સ ફરજિયાત માંગતા હોય છે કે તમારે રીચ ટેસ્ટ કરાવવો પડે. હવે એક રીચ ટેસ્ટ તમારે એક SKU જે યુનિટ હોય તમારી સ્ટોક કીપિંગ યુનિટ એક હોય માન લો તમારે એક 40ની સાઇઝના ટી-શર્ટ્સ તમે ક્યાં મોકલો છો અને એની અંદર તમારે રીચ ટેસ્ટ કરાવવું પડે તો એક કન્ટેનરમાં અથવા એક પહેલાંમાં તમારે 40ની સાઇઝના જે ટી-શર્ટ છે દેટ ઇઝ કોલ્ડ 1 SKU ઇન ટ્રેડની ભાષામાં એક સ્ટોક કીપિંગ યુનિટ. પર સ્ટોક કીપિંગ યુનિટ તમને એ રીચ ટેસ્ટની કિંમત 1.5 લાખ 2 લાખ સુધી પડી જતી હોય છે અને એની અંદર ઘણીવાર જે અમારા નાના એક્સપોર્ટર છે એના માટેને એક મોટી કોસ્ટિંગ આવી જતી હોય કે એમની પાસે માનો 10 સ્ટોક કીપિંગ યુનિટ હોય તો 15-20 લાખ રૂપિયા તો રીચના કમ્પ્લાયન્સીસમાં લાગી જાય એના. એટલે એને મીટઅપ કરવા માટે ભારત સરકારે આ એક યોજના લાવ્યા છે કે જેની અંદર જે એ ટેસ્ટિંગ કરાવશે એનો 40% 50% સુધીની કોસ્ટ MSME માટે ભારત સરકાર બેર કરે. એ રીતે બીજો જે સ્કીમ એક્સપોર્ટ વેર હાઉસિંગની સ્કીમ રહી છે. હમણાં જ આપણે જ્યારે સૌરાષ્ટ્ર ઇકોનોમિક વાળામાં બેઠા હતા ત્યારે ભારત માર્ટની વાત ચાલી કે આપણે દુબઈમાં એક મોટો વેર હાઉસ ભારત સરકાર જે છે DP વર્લ્ડ સાથે ખોલી રહી છે કે જેની અંદર એક્સપોર્ટર્સ પોતે એ વેર હાઉસ ભારત માર્ટની અંદર એક શોરૂમ કમ વેર હાઉસની અંદર પોતાનો માલ રાખી શકે અને એની અંદર એ ઓર્ડર્સ લઈ શકે. તો એક્સપોર્ટ વેર હાઉસિંગ જસ્ટ ઇન ટાઈમ ડિલિવરીનો આજકાલ જમાનો આવી ગયો. તમારી પાસે કોઈ બહાર આવે એ તમને સીધો જ કહે કે મારે તો 15 દિવસની અંદર જ ડિલિવરી જોઈએ તો એ ગુડ્સ તમે ત્યાં રાખી શકો ફ્રી ઓફ ડ્યુટી અને દેન યુ કેન સપ્લાય અથવા તો તમારો બીજો ઓર્ડર આવે તો એમાં ફટાફટ તમે ઓર્ડર કરી શકો. એ જ રીતે ઇનલેન્ડ ટ્રાન્સપોર્ટ એન્ડ હેન્ડલિંગ માટેનો એક રાખ્યો છે. એ બેસિકલી એવા રાજ્યો માટે રાખ્યો છે કે જે દૂર દરાજના રાજ્ય છે આપણા દેશમાં. દાખલા તરીકે ઉત્તરાખંડ અથવા તો જમ્મુ કાશ્મીર અથવા તો ઝારખંડ એવા જે દૂરવાળા રાજ્યો છે જે પોર્ટની નજીક નથી એના માટે એક સ્પેશિયલ સબસિડી પોર્ટ ઇનલેન્ડ ટ્રાન્સપોર્ટ હેન્ડલિંગ માટેની આપી છે. એ જ રીતે એક્સપોર્ટ બ્રાન્ડિંગ એન્ડ પેકેજિંગ જે આ બહુ મહત્ત્વનું છે કે જેમાં જે એક એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ હોય અથવા તો FIO જેવી ઓર્ગેનાઇઝેશન હોય એ કોઈ એક પ્રોડક્ટને બ્રાન્ડિંગ કરવા માંગતી હોય તો એના માટેનો બ્રાન્ડિંગનો આખો ખર્ચ એની અંદર ભારત સરકાર એની અંદર સહાય આપતી હોય છે. એ જ રીતે ટ્રેડ ફેસિલિટેશન એન્ડ ઇન્ટેલિજન્સ માટેની સહાય છે જેની અંદર તમારો કોઈ ક્લસ્ટર હોય. દાખલા તરીકે આજે વાત ચાલતી હતી કે સૌરાષ્ટ્રમાં આપણે એક્સપોર્ટ ક્લસ્ટર ખોલીશું તો એ એક્સપોર્ટ ક્લસ્ટરની અંદર કઈ કઈ ઇન્ડસ્ટ્રી આવી શકે, કઈ પ્રોડક્ટ્સમાં આપણે ફોકસ કરવો જોઈએ, કયા માર્કેટ હોઈ શકે એના માટેની કોઈ સ્ટડીની જરૂર હોય તો એ ટ્રેડ ફેસિલિટેશન એન્ડ ઇન્ટેલિજન્સ કોમ્પોનન્ટમાંથી ભારત સરકાર એની અંદર આખી સ્ટડી એને સ્પોન્સર કરી શકે જેથી કરીને અમારા જે ડિસ્ટ્રિક્ટ છે જે અમારા ક્લસ્ટર્સ છે દાખલા તરીકે આપણા સેરામિકવાળા કોઈ સ્ટડી કરાવવા માંગતા હોય તો એને અમે સહાયતા કરીએ કે ભાઈ એ તમે માર્કેટ સ્ટડી કરાવો જેથી કરીને તમારો નવી માર્કેટ ઓપોર્ચ્યુનિટી માટે તમને જાણકારી મળે. તો એની અંદર એક તો ઓવરઓલ એક માર્કેટ એક્સેસ માટેના પ્રયાસો. તો એ 2 પ્રકારના આપણા કોમ્પોનન્ટ છે. તો એ વાત રહી આપણી એક્સપોર્ટ પ્રમોશન મિશનની. એની સાથે સાથે ઘણી બધી બીજી યોજનાઓ ભારત સરકારે હમણાં તાજેતરમાં જાહેર કરી છે. દાખલા તરીકે મોરેટોરિયમ એક ટર્મ લોન જે લોકોએ લીધો હતો વર્કિંગ કેપિટલ લોન્સ ઉપર એમને એક આપણે જે ડ્યુ આવતો હતો 1 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર વચ્ચે એમને ભારત સરકારે લિક્વિડિટી રિલીફ આપી છે. 14 નવેમ્બર 2025માં RBIનો સર્ક્યુલર આવ્યો. એની સાથે સાથે જે એક્સપોર્ટ પ્રોસીડ્સ માર્કેટ્સની અંદર જે ડિસરપ્શન થયો જે ટ્રેડ વોરના કારણે ટેરિફના કારણે જે એક્સપોર્ટ પ્રોસીડ ટાઈમ ઉપર ના આવી શકે એમાં છૂટ આપી કે 9 મહિનાની જગ્યા તમે 15 મહિના સુધી એ આવે તો પણ ચાલશે.
એ જ રીતે ક્રેડિટ ગેરંટી સ્કીમ એક્સપોર્ટર્સ માટેની 20,000 કરોડ રૂપિયાની ક્રેડિટ ગેરંટી સ્કીમ પણ ભારત સરકાર લઈને આવી છે, જે કે પહેલાં છેલ્લા કેટલાક વર્ષોથી જે એક્સપોર્ટ કરતા હતા એને માટેની 20% અતિરિક્ત વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ માટે આ ક્રેડિટ ગેરંટી સ્કીમ, અને આ સ્કીમ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ લઈને આવી છે. તો એ ઘણી બધી સ્કીમ અત્યારે જે ટ્રેડ વોર અને ટેરિફને કારણે જે મુશ્કેલીઓ પડે છે એના લીધે લઈને આવ્યા છે. એની સાથે સાથે હવે જે એક્સપોર્ટ જે દિશામાં જાય છે એની આપણે થોડી વાત કરીએ તો એની અંદર એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે ઈ કોમર્સ માટેની. એની અંદર એક બહુ ભયંકર પોટેન્શિયલ ઈ કોમર્સમાં એટલા માટે છે કે વર્લ્ડ ઓવર ઈ કોમર્સ ખૂબ જોરદાર ગતિથી વિકાસ કરી રહ્યો છે. ક્રોસ બોર્ડર ઈ કોમર્સ જે છે $800 બિલિયન અત્યારે માર્કેટ છે, એન્ડ ઇટ ઇઝ એક્સપેક્ટેડ ટુ ગો બાય $2 ટ્રિલિયન બાય 2030, એટલે ખૂબ જોરદાર ગતિએ એનો પ્રયાસ થઈ રહ્યો છે. ઇન્ડિયાની અંદર તમે સૌ જાણો છો કે ઈ કોમર્સ વિધિન ધ ડોમેસ્ટિક માર્કેટ ઇઝ ગ્રોઈંગ લાઇક એનીથિંગ. ઇન્ડિયા આજની તારીખમાં 4th લાર્જેસ્ટ માર્કેટ છે ડોમેસ્ટિક ઈ કોમર્સની રેવન્યુની અંદર. લગભગ $120 બિલિયન માર્કેટ 2024ના આંકડાઓ પ્રમાણે છે. પરંતુ જે એની સામે આપણે વાત કરીએ ક્રોસ બોર્ડર ઈ કોમર્સમાં, તો તમે ચાઇના અને યુએસથી કમ્પેર કરો. ચાઇનાઝ ક્રોસ બોર્ડર ઈ કોમર્સ એટલે કે દેશથી બહાર જે મોકલતા હોય $330 બિલિયન સામાન મોકલે છે. એની કમ્પેરિઝનમાં આપણો ક્રોસ બોર્ડર ઈ કોમર્સ ઓનલી $5 બિલિયન રહે છે. જો કે આપણો ડોમેસ્ટિક $120 બિલિયન છે. આપણે રોજ બ્લિંકિટથી, સ્વિગીથી, બ્લિંકિટથી અને જેપ્ટોથી અને એમેઝોનથી આપણે કરીએ છીએ ઈ કોમર્સ અને ફાસ્ટ કોમર્સનું કામ કરીએ છીએ, પણ આપણા એક્સપોર્ટર બહાર મોકલી શકતા નથી. એને માટેના અમુક કારણો છે. ચાઇનાનો એક પ્રદેશ છે યીવુ કરીને, અને જે મેજર માર્કેટ છે દુનિયાના એ તમામ દેશોની અંદર, ચાહે યુએઈ હોય, દુબઈ હોય કે ચાહે તમે અમેરિકા લઈ લો, યુરોપ લઈ લો, બધી જગ્યાએ તમે જાઓ તો તમને યીવુ માર્કેટ કરીએ, YIWU માર્કેટ કરીને દરેક જગ્યાએ દેખાશે. યીવુ જે છે, એક જ તમને આંકડો આપું કે જે ક્રિસમસ ટ્રી છે, દુનિયાના જેટલા દેશોમાં ક્રિસમસ ટ્રી જાય છે બનીને, એની અંદર ઓલમોસ્ટ 85% 90% ક્રિસમસ ટ્રી ઓનલી ગોઝ ફ્રોમ યીવુ અલોન. આપણે ત્યાં દિવાળીના જે નવા સ્ટાઇલના દીવડા અને બધા જે મોકલે છે, ચાઇનાના લોકો ઘણી બધી સ્ટડી કરતા હોય છે કે ઇન્ડિયામાં દિવાળી આવવાની છે, તો ઇન્ડિયાની દિવાળીમાં આપણે શું માર્કેટ, શું આપણે વસ્તુ સપ્લાય કરી શકીએ. આપણે હોળીનો તહેવાર આવે છે તો પણ એ ચાઇનીઝ સપ્લાય એની અંદર કરતા હોય છે. એટલે એમની એક જબરદસ્ત સ્ટડી હોય છે, અને ખાલી એકમાત્ર પ્રોવિન્સ યીવુ કરીને પ્રોવિન્સ છે કે જેમને 300થી વધારે યીવુ માર્કેટ્સ દુનિયામાં છે. અને દેટ ઇઝ વાય ચાઇના ઇઝ લીડિંગ ઇન $330 બિલિયન ઈ કોમર્સ એક્સપોર્ટ્સ. JD.com કરીને એમનો જે એક વેબસાઇટ છે એ તમે જોઈને જુઓ તો એની અંદર એટલા બધા લિસ્ટિંગ્સ વગેરે છે. USA ઓફકોર્સ ઇઝ નંબર 2, પણ કહેવાનો મતલબ એ છે કે એની અંદર ખૂબ ઘણો બધો સ્કોપ છે, એન્ડ ધીસ ઇઝ ધ ડાયરેક્શન વી શુડ બી ગોઈંગ. અને એના માટે ભારત સરકાર બહુ ચોક્કસ રીતે એની અંદર કામ કરી રહી છે. એના માટે કેવી રીતે એને વધારી શકાય એના માટેનું કામ આપણે કરીએ છીએ. તો વન ઇઝ ઈ કોમર્સ એક્સપોર્ટ હબ. ઈ કોમર્સ એક્સપોર્ટ હબને પાછળનું કારણ એ છે કે આપણે એક્સપોર્ટ એટલા માટે થઈ શકતા નથી કેમ કે આપણે જે ઈ કોમર્સ છે એના જે બનાવવાવાળા છે એ બધા MSME નાના પ્રોડ્યુસર્સ, નાના પહેલાં છે. એના માટે એક્સપોર્ટ કરવા માટેની જે લોજિસ્ટિક્સ છે, એની પેકેજિંગ કરવો, એના માટેનો પોર્ટ લોજિસ્ટિક્સ વગેરે બધું ટેક કેર કરવો, એ એના માટે શક્ય નથી. એટલે એ શું કરે છે કે એ બેઝિકલી વધુમાં વધુ કરે તો એમેઝોન ગ્લોબલ પર પોતાની લિસ્ટિંગ કરાવી દે અને ત્યાંથી વેચવાનો પ્રયાસ કરે. પરંતુ ઈ કોમર્સ સાથે એક બહુ મોટો એક પ્રશ્ન એ પણ હોય છે કે એમેઝોન ગ્લોબલ ઉપર પણ ઘણી બધી કોસ્ટ થતી હોય છે. પછી તમારી જે રિટર્ન કન્સાઇનમેન્ટ હોય એ પણ એક પ્રોબ્લેમેટિક વસ્તુ આવતી હોય છે. એટલે એ બધા પ્રોબ્લેમ્સને પહોંચી વળવા આપણે એક 2 પ્રકારની ઇનિશિયેટિવ્સની વાત કરીએ છીએ. એક છે ઈ કોમર્સ એક્સપોર્ટ હબ્સ. ઈ કોમર્સ એક્સપોર્ટ હબમાં આપણે 5 ઈ કોમર્સ એક્સપોર્ટ બહુ જલ્દ ચાલુ કરવા જઈ રહ્યા છે. એની અંદર આપણે ચોક્કસ કંપનીઓ, દાખલા તરીકે શિપ રોકેટ છે, એમેઝોન ગ્લોબલ છે, એને આપણે એક એ રીતનો કામ આપ્યો છે કે એ એગ્રીગેશન કરે આખા એક્સપોર્ટનો, અને એગ્રીગેશન કરીને જે માલ હોય, જેનો ઓર્ડર હોય એ ઈ કોમર્સ એક્સપોર્ટ હબ પર ભેગો થાય, ત્યાં જ એની પેકેજિંગ થાય, ત્યાં જ એનો કસ્ટમ ક્લિયરન્સ થાય, ત્યાં જ ફાસ્ટ કાર્ગો ક્લિયરન્સ થાય, જેથી કરીને એ માથાકૂટમાં જે નાના એક્સપોર્ટરને ના પડવો પડે અને એની અંદર એમને પાસે ઈ કોમર્સ કરવો સરળ થઈ જાય. તો દેટ ઇઝ વન થિંગ દેટ વી આર ટ્રાઇંગ ટુ ડુ, જેથી કરીને ઈ કોમર્સ એક્સપોર્ટ્સને
થોડોક થોડોક પ્રોત્સાહન મળે. એ જ રીતે આપણે ઘણા બધા રિસેન્ટ પોલિસી ઇનિશિયેટિવ પણ ચાલુ કર્યા છે જેથી કરીને ઈ કોમર્સવાળાને થોડોક પ્રોત્સાહન મળે. પહેલાં શું થયું કે જીએસટી રિફંડ 1000 રૂપિયાથી ઓછાનો જીએસટી રિફંડ નહોતો મળતો. હવે ઈ કોમર્સ જે છે ને બાય ક્વોન્ટિટી નાના એક્સપોર્ટ્સ હોય છે, એટલે એ 1000 રૂપિયાથી ઓછાનો રિફંડ હોય પરંતુ 800 રૂપિયાનો રિફંડ હોય, પણ આવા 100 રિફંડ હોય એટલે તમે સમજી શકો છો કે આવા 100 રિફંડ અગર 800 રૂપિયાનો તો 80,000 રૂપિયાનો એના ઉપર નુકસાન થઈ જતો હતો. એટલે આપણે આ રૂલ્સ ચેન્જ કરાવ્યો જીએસટી કાઉન્સિલમાં જઈને કે ભાઈ આ ગમે એટલો નાનો પણ રિફંડ હોય પણ ઈ કોમર્સનો હોય તો તમારે આપી દેવાનો. એ જ રીતે આરબીઆઈનો સર્ક્યુલર પણ હતો કે એમની જે આખી રિપોર્ટિંગ હતી એ આપણે 10 લાખ રૂપિયા સુધીની રિપોર્ટિંગ એકદમ સેલ્ફ ડિક્લેરેશન બેસિસ ઉપર કરાવી નાખી. એ જ રીતે એમએસએમઈની અંદર લાવવાની વાત છે, પછી ડાક નિર્યાત કેન્દ્રો ખોલવાની વાત છે. એ જ રીતે જે વેલ્યુ લિમિટ જે કુરિયર શિપિંગ બિલની છે એ 25 લાખ રૂપિયા સુધી કરવાની વાત છે. એ બધા આપણે ઇનિશિયેટિવ્સ ઈ કોમર્સને થોડોક બળ આપવા માટેનો આપણે ઇનિશિયેટિવ લીધેલા છે. એની સાથે સાથે ડિજિટલ કોમર્સ આજકાલ જે છે એ બેસિકલી ઓર્ડર ઓફ ધ ડે છે. એટલે આપણે ડીજીએફટીની અંદર ટ્રેડ કનેક્ટ ઈ પ્લેટફોર્મ આપણે રાખ્યો છે જેથી કરીને એક્સપોર્ટર્સ માટે બધી સુવિધાઓ, એની બધી જાણકારી, એને માન લો કે કોઈ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની મેમ્બરશિપ લેવી હોય તો એને પોતાનો ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ કઢાવવો હોય તો બધી જ સુવિધાઓ એની સિંગલ પ્લેટફોર્મ પર ટ્રેડ કનેક્ટ ઈ પ્લેટફોર્મ પર આપણે રાખેલી છે. અને એની અંદર જે લાઈવ સર્વિસીસ છે અત્યારે એની અંદર તમે કોઈ પણ દેશમાં ટ્રેડ એગ્રીમેન્ટ અને ટ્રેડ ટેરિફ એક્સપ્લોર કરી શકો છો. કઈ ટ્રેડ ઇવેન્ટ્સ વર્લ્ડ વાઇડ થાય છે, દાખલા તરીકે તમારા ફૂડમાં ઇન્ટરેસ્ટ હોય તો ફૂડ સંબંધિત કેટલી ઇવેન્ટ્સ છે પૂરા વર્લ્ડમાં, ક્યાં ક્યાં થાય છે, ગલ્ફ ફૂડ ક્યારે થાય છે, રશિયામાં ઇવેન્ટ ક્યારે થાય છે, યુરોપમાં ક્યારે થાય છે. પ્રોડક્ટ ગાઈડ, તમારે કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ બનાવતા હો તો એ પ્રોડક્ટ યુરોપમાં વેચવા માટે તમારે શું શું કરવાની જરૂર છે અથવા તો અમેરિકામાં વેચવા માટે શું કરવાની જરૂર છે એ બધી પ્રોડક્ટ ગાઈડમાં આવી જાય. કન્ટ્રી ગાઈડ એટલે તમે એક પર્ટિક્યુલર કન્ટ્રીમાં જઈને એક્સપોર્ટ કરવા માંગો છો તો એ કન્ટ્રીની અંદર કેવી રીતના કાયદાઓ કાનૂનો છે, તમે શું શું ફોર્મેલિટીઝ એમાં કરવી પડે એની વાત છે. એક્ઝિમ પાઠશાલા પણ છે કે જે એક્સપોર્ટર બનવા માટે શું શું કરવું એના ટ્યુટોરિયલ્સ વગેરે એની અંદર નાખેલા છે. સોર્સ ફ્રોમ ઇન્ડિયા એટલે તમને એક મોકો મળે છે કે અગર તમારી મેન્યુફેક્ચરિંગ યુનિટ વગેરે હોય તો તમે તમારી માઇક્રોસાઇટ અમારા ટ્રેડ કનેક્ટ ઈ પ્લેટફોર્મ ઉપર રાખી શકો. અને એ માઇક્રોસાઇટ ટ્રેડ કનેક્ટ ઈ પ્લેટફોર્મ ઉપર આવે એટલે અમારા જે બહારના બાયર્સ છે એમને જ્યારે પણ કોઈ પણ વસ્તુ જોવી હોય કે મારે ઇન્ડિયામાંથી ફલાણી વસ્તુ જોઈએ, દાખલા તરીકે ફાસ્ટનર જોઈએ માનો એમને, તો ફાસ્ટનરની ઇન્ડિયાની અંદર કેટલી કંપનીઓ છે જે ફાસ્ટનર સપ્લાય કરી શકે, તો તમારી રાજકોટની કોઈ કંપની ફાસ્ટનર સપ્લાય કરવાવાળી હોય અને એની વેબસાઇટ પણ સોર્સ ફ્રોમ ઇન્ડિયામાં હોય તો તરત જ એની પાસે પણ ક્વેરી આવી જાય. બાયર કનેક્ટ એટલે કે તમે બાયરની જે લિસ્ટ આપતી આવે છે કે દાખલા તરીકે ઊંધો એટલે કે તમારે માન લો કે કોઈ ફૂડ પ્રોસેસિંગ આઇટમ મોકલવી હોય અને તમારે જાણવું હોય કે કયા કયા બાયર છે તો એની ઈમેલ્સ વગેરે ઈમેલ આઈડી વગેરે છે તો તમે ઈમેલ કરી શકો તમારા પ્રોડક્ટ સાથે અને એને કનેક્ટ કરી શકો બાયર કનેક્ટ સાથે. ગ્લોબલ ઈ કોમર્સ ગાઈડ એની અંદર છે. આસ્ક એન એક્સપર્ટ છે કે તમારે કોઈ પણ મૂંઝવણ હોય અને કોઈ પોલિસીની અંદર તમારે જાણવું હોય કે ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સની શું પોલિસી છે અથવા તો ફલાણા દેશને શું એનો ટેરિફ છે તો આસ્ક એન એક્સપર્ટ તમે કરી શકો છો. અને સર્ટિફિકેટ ઓફ ઓરિજિન એટલે કે તમારો સર્ટિફિકેટનો ઓરિજિન મતલબ કે ઇન્ડિયાનો કોઈ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે ત્યાં એક્સપોર્ટ કરવા માટે તમારે સર્ટિફિકેટ ઓફ ઓરિજિનની જરૂર પડતી હોય છે. એ સર્ટિફિકેટનો ઓરિજિન ક્યાંથી મેળવવો અને એના માટેનું બધું પ્રોસિજર એ સર્ટિફિકેટ ઓફ ઓરિજિનવાળા એની અંદર છે. એની સાથે સાથે આપણે એક નવો તાજેતરમાં 11 નવેમ્બર 2025માં એક ઓર એક્સપેરિમેન્ટ કર્યો કે ભારત આયાત નિર્યાત લેબ સેતુ કર્યો. આપણી પાસે અલગ અલગ પ્રોડક્ટ્સ માટેની અલગ અલગ લેબ હોય છે. એક્સપોર્ટ ઇન્સ્પેક્શન કાઉન્સિલની લેબ હોય છે, NABLની લેબ હોય છે. એ લેબમાં તમારા પ્રોડક્ટ્સની ટેસ્ટિંગ કરાવવી પડે. ઘણીવાર એક્સપોર્ટર્સને ખબર નથી હોતી કે મારે કઈ લેબ પાસેથી ટેસ્ટિંગ કરાવવું અને મારા જોગ્રાફિકલ લોકેશનની આજુબાજુ એ લેબ ક્યાં છે. એટલે આપણે બધી જ લેબ્સની એક ડાયરેક્ટરી ઓનલાઈન ડાયરેક્ટરી બનાવીને એને એક જ જગ્યા મૂકી છે જેથી કરીને તમારા જોગ્રાફી લોકેશન પ્રમાણે તમારા પ્રોડક્ટ માટે તમને બતાવી શકે કે ફલાણી જગ્યાએ તમે એ લેબમાં જઈ શકો. નોટ ઓનલી દેટ, થ્રુ દેટ ધીસ પોર્ટલ ઓનલી યુ કેન અપ્રોચ દેટ લેબ. તમારે પ્રોડક્ટની ડિટેલ વગેરે થાય, તમારો ટેસ્ટિંગ થઈ જાય અને તમારો સર્ટિફિકેટ પણ આ જ પોર્ટલ ઉપર આવી જાય. એટલે એને આપણે ભારત આયાત નિર્યાત પોર્ટલ લેબ સેતુના ઇનિશિયેટિવ GGFT હમણાં એ લોન્ચ કર્યો છે. એ જ રીતેના ડિજિટલ ઇનિશિયેટિવ્સ આપણા ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઘણા કર્યા છે. એનું કારણ એ છે કે વર્લ્ડ ઓવર ધીરે ધીરે જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે, જે ટ્રેડ છે, ધીમે ધીમે ટોટલી
ડિજિટલ થતો જાય છે અને એને સાથે પહોંચી વળવા આપણે એ ટોટલી ડિજિટલ ફર્સ્ટ ગવર્નન્સ કરવું અને એના માટેની એક્સપોર્ટર સાથેની અમારા નિર્યાત બંધુની અંદર એક્સપોર્ટર સાથેના સેમિનાર્સ અને વર્કશોપ્સ અને એના ટ્યુટોરિયલ્સ વગેરે પણ અમે કરતા હોઈએ છીએ. એ જ વાતને આગળ જતાં આપણે ભારત ટ્રેડ નેટનો એક અનાઉન્સમેન્ટ માનનીય નાણામંત્રી ભારત સરકારે કરેલો રાષ્ટ્રીય બજેટમાં અને એની અંદર કલ્પના એવી છે કે ભવિષ્યમાં આપણે જે શિપિંગ બિલો અથવા તો બિલ ઓફ એન્ટ્રી વગેરે અથવા તો આપણા ટ્રેડની ઇન્વોઇસ વગેરે જે પણ બિલ ડોક્યુમેન્ટ છે એ કોઈ પણ ડોક્યુમેન્ટ ફિઝિકલ નહીં રહે અને તમે અમુક ડેટા પોઈન્ટ્સ ભરો એટલે તમારો ઓટોમેટિક શિપિંગ બિલ જનરેટ થઈ જાય, ઓટોમેટિક તમારો એક્સપોર્ટ જનરલ મેનિફેસ્ટ જનરેટ થઈ જાય. એના માટેની આખી સિસ્ટમ એક આપણે ઊભી કરીએ છીએ. જે તરીકે આપણો UIDAI આધાર છે અથવા તો પેન છે એ રીતનો એક રોબસ્ટ સિસ્ટમ ભારત ટ્રેડ નેટ આપણે કરીએ છીએ. તો એક જ વસ્તુ પર તમે ડેટા વગેરે નાખો, એની અંદર સ્ટેન્ડર્ડાઇઝડ શિપિંગ બિલ્સ વગેરે જે ઇન્ટરનેશનલી એક્સેપ્ટેબલ હોય, બિલ ઓફ લેડિંગ હોય તો ઇન્ટરનેશનલી એક્સેપ્ટેબલ હોય એ પ્રકારના ડોક્યુમેન્ટ નીકળે અને એ સર્ટિફાઈડ હોય. એના માટે 2 નવા કાયદા પણ આપણે આવનાર સમયમાં બહાર પાડીશું, જેથી કરીને આપણો જે ડિજિટલ સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ જનરેશન થાય અને માન્ય પણ થાય ઇન્ટરનેશનલી. એના એટલા માટે જરૂર છે કે તમને જાણ નવાઈ થશે કે $500 બિલિયન માત્ર ને માત્ર એટલા માટે લોકોના ગવાઈ જતા હોય છે વર્લ્ડ ટ્રેડમાં, કેમ કે ફર્જી ડોક્યુમેન્ટ્સ અને ફોર્સ ડોક્યુમેન્ટ અને એની વેરિફિકેશન વગેરેના કારણે એ $500 બિલિયન વર્લ્ડ ઓવર નુકસાન થતો હોય છે. એટલે આ બ્લોકચેન આધારિત રહે એટલે એની અંદર કોઈ પ્રકારનો ફ્રોડની કોઈ ગુંજાઈશ નથી. તમને કોઈ ખોટી LC આપી ના શકે, ખોટી તમને ડોક્યુમેન્ટ્સ બતાવી ના શકે. એટલે એ જે ટ્રેડ ફાઇનાન્સના ક્ષેત્રમાં બેન્કો વગેરે છે એના માટે પણ સારી બાબત છે, કેમ કે એમને એકવાર ખાતરી થઈ જાય કે પણ આ ડોક્યુમેન્ટ ફોર્સ ના હોઈ શકે તો એ પણ એમનો ટ્રેડ ફાઇનાન્સની કોસ્ટ પણ ઘટે. એટલે એ આખો ડિજિટલ ટ્રેડ ઉપર આપણે કેવી રીતે જવા માંગીએ છીએ અને ભારત ડિજિટલ ગવર્નન્સમાં આગળ છે. આપણે વન ઓફ ધ ફ્યુ કન્ટ્રીઝ છીએ કે જેની અંદર યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમ છે, આધાર કાર્ડ છે, એવી સિસ્ટમ બીજી કન્ટ્રીઝમાં હજી આવી નથી. એ જ રીતે આપણે કોમર્સના ક્ષેત્રમાં પણ ભારત ટ્રેડ નેટ લાવીને અને એને આપણે બીજા કન્ટ્રીઝ પણ ઇસ્તેમાલ કરી શકે એવી પ્રકારની એક સિસ્ટમ આપણે કરવા માંગીએ છીએ. બેસિકલી એ 4 પિલર્સ એના છે: લીગલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હ્યુમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટેન્ડર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એ બધું આપણે એની અંદર કરીએ. હવે આ બધું કર્યા પછી આપણે બીજો એક્સટર્નલ એન્વાયરમેન્ટ જે રીતે વાત કરી કે કન્ટ્રીઝ ધીમે ધીમે પ્રોટેક્શન થતી જાય છે, પ્રોટેક્શન પોતાના ઇકોનોમી માટે થતી જાય છે, ટેરિફ લગાવતી જાય છે. તો એના માટે આપણે એને પહોંચી વળવા શું કરીએ? તો એનો એક સરળ રસ્તો હોય છે કે આપણે FTA જેટલી કન્ટ્રી સાથે હોઈ શકે અને FTA એ પ્રમાણે કરવાના કે આપણા હિતમાં હોય. આપણો બહુ મોટો માર્કેટ છે અને એ સામે આપણને માર્કેટ્સ મળે, આપણે એ રીતના FTA કરીએ. એના માટેની એક આખી પોલિસી ભારત સરકારની છે અને એ આપણે એમાં એકદમ દેખાય છે કે લાસ્ટ 5 સાલોમાં ભારતે 7 નવા FTA કર્યા છે. લેટેસ્ટ બિંગ ધ FTA વિથ ન્યૂઝીલેન્ડ અને ઓમાન. ઓમાનમાં હું ચીફ નેગોશિએટર હતો પોતે, એટલે મને ખબર છે કે આખી નેગોશિએશન પ્રોસેસમાં આપણે 1-1.5 વર્ષ મહેનત કરીને એ FTAને આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યો છે. એ જ રીતે ન્યૂઝીલેન્ડનો FTA પણ હમણાં જ થયો. યુકેનો FTA જે થયો જે અમલ થવામાં બાકી છે, યુકેની પાર્લામેન્ટમાં પાસ થવાનું બાકી છે. એફટાનો ઇમ્પ્લિમેન્ટ થયો છે, એની અંદર મોટો ઇન્વેસ્ટમેન્ટ $300 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ આ લોકોએ આપણને કમિટ કર્યો છે. ઓસ્ટ્રેલિયા સાથે કર્યો, આપણે UAE સાથે બહુ સક્સેસફુલ FTA આપણે કરેલો છે અને મોરિશિયસ સાથે 2021માં કર્યો. અત્યાર સુધીમાં આપણા એટલા બધા FTAs એન્ડ PTAs સાઇન થયેલા છે. જે 7 નવા થયા છે મેં અલગથી બતાવ્યા છે અને આ સિવાય આ લોકો સાથે પણ આપણા FTA ઓલરેડી છે. અને અત્યારે જે નવા નેગોશિએશનમાં છે એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ડિયા EU FTA જે છે એ અત્યારે ચાલુ છે, અંડર નેગોશિએશન. અને એની સાથે સાથે જે ઇનિશિયલ સ્ટેજમાં છે એ યુરેશિયન ઇકોનોમી સાથે હમણાં પ્રેસિડેન્ટ પુતિન આવ્યા હતા ત્યારે એ FTA નેગોશિએશનની શરૂઆત થઈ. પછી મોલદીવ્સ અને ઇઝરાયલ સાથે પણ આપણું FTA નેગોશિએશન અત્યારે ચાલુ થયો છે.
આ બધા એફર્ટ્સની અંદર જે મિસિંગ લિંક છે એ સ્ટેટ્સનો એક આખો રોલ જે છે, કેમ કે ભારત સરકારની જે પોલિસી છે, ટ્રેડ અને કોમર્સ જે છે ભારત સરકાર નો કોન્સ્ટિટ્યુશનલી ભારત સરકારનો વિષય છે, ડાયરેક્ટ સ્ટેટ્સમાં આવતી નથી. પરંતુ ટ્રેડ એન્ડ કોમર્સ ઇઝ નોટ પોસિબલ વિદાઉટ ધ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અને વિદાઉટ સ્કિલ ડેવલપમેન્ટ, વિદાઉટ સ્ટેટ્સ સપોર્ટ એન્ડ સ્ટેટનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે એ બહુ જરૂરી છે કે આપણે ઇન્સેન્ટિવ અને સ્કીમ્સ પણ કરીએ, પરંતુ સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ અને ક્લસ્ટર લેવલ પર એનો વધારે પ્રચાર થાય અને એને ટેકઅપ કરે લોકો, એ બહુ જરૂરી છે. ટ્રેડ ફેસિલિટેશન માટે આપણે રિજનલ ઓથોરિટીઝ અને એની સાથે આપણે વાતચીત કરીએ તો એનો જે આપણો એક્સપોર્ટ રેડીનેસ છે, કે આપણે આજે એફટીએ કરીએ, પણ એફટીએ કર્યા પછી ઘણીવાર એવું લાગતું હોય છે કે જે સામેવાળી કન્ટ્રી છે દે આર એબલ ટુ એક્સપોર્ટ ટુ અસ મોર, અને આપણે એટલી બધી તૈયારી નહોતી રાખી. આપણો જે એક રેડીનેસ છે એ કેવી રીતે કરી શકીએ એ આપણે મેન્યુફેક્ચરિંગ લેવલ પર જ કરી શકીએ છીએ. અને સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન સ્ટ્રેટજી આપણે બનાવીએ છીએ ખરા, પરંતુ એને કેવી રીતે આપણો ઇમ્પ્લિમેન્ટેશન ઉપર લાવીએ, ધરતી ઉપર કેવી રીતે લાવીએ કે જેથી કરીને સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન આપણી પ્લાનિંગ જે બને એ પ્લાનિંગ મુજબ આપણે કરીએ છીએ. હમણાં જ જે સૌરાષ્ટ્ર ઇકોનોમિક પ્લાનિંગની અંદર આપણે એક વાત કરી છે કે દુનિયાનો સૌથી મોટો એક્સપોર્ટ હબ આપણે અહીંયા બનાવશું. અને હવે એની અંદર બહુ જરૂર છે કે આપણે માર્કેટ સ્ટડી કરીએ, પ્રોડક્ટ સ્ટડી કરીએ, એ રીતની કેપેબિલિટીઝ ઊભી કરીએ, અને પછી જે ભારત સરકારની એની સાથેની જે સ્કીમો છે એનો લાભ લઈને આપણે આગળ વધીએ. તો એની અંદર વાત છે બેસિકલી કે કેવી રીતે આપણે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ્સ અને એની સાથે આપણે કામ કરી શકીએ છીએ. એના ઉપર વધારે જે આપણે વાત ના કરીએ. એ જ રીતે એક બહુ મોટી એક અત્યારે સમસ્યા દુનિયા બનવાઈ છે કે જેને આપણે કહીએ છીએ કે નોન ટેરિફ મેજર્સ, અને SPS એન્ડ TBT જેને કહીએ છીએ, સેનેટરી એન્ડ સેનેટરી એન્ડ ફાઇટોસેન્ટરી સર્ટિફિકેટ્સ એન્ડ ટેકનિકલ બેરિયર્સ ટુ ટ્રેડ. એની અંદર ઘણીવાર શું છે કે તમારો માલ એને ના લેવું હોય તો ઘણીવાર એ અનરિઝનેબલ રીતે કે ભાઈ તમારા માલમાં દાખલા તરીકે કહે કે ભાઈ એમાં પેસ્ટિસાઇડ્સની માત્રા વધારે છે એટલે આમાં ઇન્ડિયાનો માલ ના લઈએ. ઇન્ડિયાનો રાઈસ જે છે ઘણીવાર એલ્જીરિયા જેવી કન્ટ્રીઝ પણ ઘણીવાર આ બહાના હેઠળ ઇન્ડિયાના કન્ટેનર્સ રાઈસના રોકી લેતા હોય છે. અને પછી એ બહુ આર્બિટ્રરી હોય કે તમારી પાસે જે મેક્સિમમ રેઝિડ્યુઅલ લિમિટ પેસ્ટિસાઇડ્સની હોય MRL, એ ડિક્લેર કરેલી MRL હોય, તમે ઓચિંતી એને ચેન્જ કરી દો એટલે નોર્મલી આપણો સેમ્પલ ત્યાં જાહેર છે કે ફેલ થઈ જાય. એ જ રીતે આપણા સમુદ્રી ઉત્પાદો છે, દાખલા તરીકે ફિશ છે અથવા તો આપણા પ્રોન્સ વગેરે છે, એની અંદર તમે વન ફાઇન ડે તમે જસ્ટ એવું કહી દો કે ભાઈ એની અંદર અમારે એન્ટીબાયોટિક્સની માત્રા જ્યાદા છે અથવા તો અમે ટેસ્ટિંગ એન્ટીબાયોટિકની વધારે કરીએ, તો એ આજકાલ જેન્યુઇન ના રહીને ઘણીવાર એ ટેક્ટિક્સ પણ થઈ ગઈ છે. અથવા તો દાખલા તરીકે આપણે અહીંયા BISનો સ્ટેન્ડર્ડ કરીએ છીએ, એ જ રીતે બીજા કન્ટ્રીઝ બહાર પણ શું છે કે ઘણા બધા ટેકનિકલ સ્ટેન્ડર્ડ્સનો બહાનો આગળ ધરીને એ કહી દેતા હોય છે કે ભાઈ ઇન્ડિયાના ઓટો કોમ્પોનન્ટ અમારે નહીં આવી શકે કેમ કે અમારા ફલાણા ટેસ્ટિંગમાં એ જે છે એ ક્વોલિટી ટેસ્ટિંગ બધું કરી શકતા નથી, મીટઅપ કરી શકતા નથી. એને આપણે SPS TBT બેરિયર્સ કહેતા હોઈએ છીએ. એના માટેની આપણી તૈયારી હોવી બહુ જરૂરી છે, અને સ્ટેટ લેવલ પર પણ એ અવેરનેસ અને તૈયારીઓ બહુ હોવી જરૂરી છે. અદરવાઇઝ આપણો એક્સપોર્ટર આગળ જાય અને એને નુકસાન પણ થવાની રહે, કેમ કે એનો મોટો માલ અગર કન્ટેનર્સ વગેરે રિજેક્ટ થાય તો એને ઘણું બધું નુકસાન થઈ શકે છે. તો એક્સપોર્ટ પ્રમોશન સ્ટ્રેટજી જે છે એ બેસિકલી આપણે ઇક્વિટેબલ એક્સપોર્ટ ગ્રોથ માટે જ્યાં MSME અને એની એમ્પ્લોયમેન્ટ ઇન્ટેન્સિટી છે એની સાથે આપણે એને ટાઈઅપ કરીએ, ઇન્ડસ્ટ્રી લેવલ એક્સપોર્ટ કેપેબિલિટીઝ ડેવલપ કરીએ, અને સર્વિસ એક્સપોર્ટ જે આપણો ટ્રેડિશનલી સ્ટ્રોંગ એરિયા છે, IT ISTSથી માંડીને ફાઇનાન્શિયલ સર્વિસ, આપણે ત્યાં ગિફ્ટ સિટી છે, ફિનટેક સર્વિસીસ વગેરે, પછી હોસ્પિટાલિટી સર્વિસ, ટુરિઝમ સર્વિસ, વેલનેસ સર્વિસ, એ સર્વિસીસ જે છે થાઈલેન્ડ જેવો નાનો દેશ પણ આપણા કરતાં વધારે મેડિકલ ટુરિસ્ટ ત્યાં આવે છે. એટલે આપણે ત્યાં સર્વિસ તો ખૂબ ભયંકર સ્કોપ છે, તો એને પણ આપણે લેવરેજ કરીએ. અને ટ્રેડ ફેસિલિટેશન આપણે કરીએ જે લોકો ટ્રેડ કરવા માંગતા હોય છે એની અંદર, તો એની બહુ જરૂર છે. તો આપણો જે લક્ષ્ય છે $2 ટ્રિલિયન એક્સપોર્ટ્સનું લક્ષ્ય છે, અને એની અંદર અમે એવું માંગીએ છીએ કે એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ આપણે ડેવલપ કરીએ,
અને ડિસ્ટ્રિક્ટ એઝ એક્સપોર્ટ હબ્સની સ્કીમ જે છે, જે આપણો ODOPનો આખો વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટનો જે આખો અપ્રોચ છે, એ અપ્રોચને આપણે સામે રાખતા એ આપણે કરીએ. અને MSME એક્સપોર્ટ ઇનેબલમેન્ટ આપણે કેવી રીતે કરીએ, દાખલા તરીકે ઘણી બધી આપણી સ્કીમો છે, સર્ટિફિકેશન માટેનો સપોર્ટ છે, ક્રેડિટ ફેસિલિટેશનનો સ્કોપ છે, પછી રોડટેપ અને ECGC જેવી સ્કીમો છે કે જેની અંદર આપણે જે ટેક્સેજ એમણે મંડી ટેક્સ વગેરે બીજા ટેક્સો જે આપણે આપ્યા હોય એ એને વળતર મળી જતો હોય છે એક્સપોર્ટ કરે તો. તો 2 ટ્રિલિયન એક્સપોર્ટની અંદર એ બધું જ ઇકોસિસ્ટમ અને આખો સેન્ટર, સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ એ સાથે મળીને પ્રયાસ કરે એની બહુ જરૂર છે. ઘણા બધા નવા એરિયા પણ આપણને આવતા હોય છે, દાખલા તરીકે આપણા GI પ્રોડક્ટ્સ વગેરે છે. આજે તમે કોટ્સકોમાં અથવા તો વોલમાર્ટ વગેરેમાં જઈને જુઓ તો આપણો હળદરના ઘણા બધા પ્રોડક્ટ્સ એવા હોય છે કે જે એક GI માર્કિંગ સાથે વેચાતા હોય છે. કે આપણી દાર્જિલિંગ ટી છે એ પણ GI માર્કિંગ સાથે વેચાતી હોય છે. હવે એની અંદર ઘણા બધા ચેલેન્જીસ અત્યારે આવે છે કે કેન્યાની ચા છે કે નેપાળની ઘણી બધી ચા છે, એ પણ એ લોકો દાર્જિલિંગ ચા તરીકે ખોટી રીતે એનું બેસિકલી પેકેજિંગ કરીને વેચતા હોય છે. તો એની અંદર આપણા પાસે અવેરનેસ કોમર્સ ડિપાર્ટમેન્ટમાંથી અમે ટેકઅપ ઘણીવાર કરતા હોઈએ છીએ કે ભાઈ આ દાર્જિલિંગ ટી નથી. દાખલા તરીકે અમારા એક્સપોર્ટર્સને એનો લાભ મળે કે દાર્જિલિંગ ટી જે છે પ્રીમિયમ પ્રાઇસ કેપ્ચર કરતી હોય છે, પરંતુ જે બાયર હોય એને બહુ ખબર ના હોય એટલે એ GI પ્રોડક્ટનું આપણે પ્રોટેક્શન કરવું પડે. કુલ મિલા કે જે એક્સપેક્ટેશન સ્ટેટ્સમાંથી છે કે એક તો અમારો એક્સપોર્ટ પ્રમોશન મિશન જે લોન્ચ થયો છે એનો ભરપૂર લાભ લે અને ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ એક્સપોર્ટ્સ માટેનો ડેવલપ કરે. સ્ટેટ લેવલની જે ફીઓની સંસ્થાઓ છે અથવા તો બીજી સંસ્થાઓ છે અથવા તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી હોય છે એને એક્સપોર્ટ માટેની વિંગ એ તૈયાર કરે. પછી ગેપ એનાલિસિસ વગેરે કરે કે ક્યાં આપણો એક્સપોર્ટ કયા કારણોસર આપણો એક્સપોર્ટ ઓછો થાય છે. એવા ગેપ એનાલિસિસ વગેરે કરવા માટે પણ અમે એને સહાય કરીએ છીએ. એ જ રીતે સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ વગેરેને એક્ટિવેટ કરે. ક્લસ્ટરની મેપિંગ અને ડેવલપમેન્ટ કરે. દાખલા તરીકે મરીન પ્રોડક્ટ્સમાં વેરાવલ પોરબંદરનો આપણો એક આખો ક્લસ્ટર છે. એમાં આપણે ફિશ ફાર્મર્સથી માંડીને એના પ્રોસેસિંગ યુનિટ, એક્સપોર્ટર્સ સુધીનો આખો ચેન છે, એ ચેનને મજબૂત કરવાની જરૂર છે. એની અંદર એક એન્શ્યોર કરવાની જરૂર છે કે એની અંદર ફૂલ ટ્રેસેબિલિટી હોય, કોઈ પ્રકારનો એન્ટીબાયોટિક યુઝ ના થાય, વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ તૈયાર થાય, જેથી કરીને આપણા એક્સપોર્ટરને વધારે વળતર મળે. અને આપણો સૌથી છેલ્લી વાત જે ડાયવર્સિફાઈંગ એક્સપોર્ટ બાસ્કેટ, એટલે આપણે માત્ર ને માત્ર 10-15 કોમોડિટી ઉપર નિર્ભર ના રાખીને વધુમાં વધુ કોમોડિટીઝની ઉપર આપણે એક્સપોર્ટ માર્કેટ આપણું વધારીએ. આજે 111 કોમોડિટીઝ મેન્યુફેક્ચરિંગ હોય છે, 111 પ્રકારની મેન્યુફેક્ચરિંગ કોમોડિટીઝ હોય છે. મેન્યુફેક્ચરિંગની અંદર ચાઇના જેવા દેશે શું કર્યું છે કે 111માંથી ઓલમોસ્ટ 109 or 110 કોમોડિટીઝની અંદર ચાઇના જે છે અત્યારે એટલી બધી કેપેસિટીઝ ઊભી કરી રાખી છે અને એટલું બધું એનો પોતાનો ક્ષમતાઓ વિકસિત કરી નાખી છે. વેરેજ આપણે ખાલી એની અંદર 25-30 કોમોડિટીઝ એવી છે કે જેની અંદર આપણે મેન્યુફેક્ચરિંગ કરતા હોઈએ છીએ. એટલે આપણે ડાયવર્સિફાઈ કરવાની બહુ જરૂર છે. એનો બે કારણ છે. એક તો આપણી ડિપેન્ડન્સ ઘટે બીજા દેશો ઉપર, બીજો આપણે શું છે કે જે વર્લ્ડ માર્કેટ છે એને આપણે એક જ પ્રકારની કોમોડિટી નહીં પણ ઘણી બધી પ્રકારની કોમોડિટી સપ્લાય કરીને કરી શકીએ. અને ત્રીજો સૌથી મોટો કે આપણી પાસે એવી કોમોડિટીઝ હોવી જોઈએ કે જે એને જગ મારીને લેવી જ પડે. એટલે એ વી આર નોર્મલી પ્રાઇસ ટેકર્સ. એટલે આપણે શું છે કે રાઈસ હોય, રાઈસમાં માન લો કે પ્રોડક્શન વધી ગયો એટલે આપણો એક્સપોર્ટરનો વળતર ઓછો થઈ ગયો, બરાબર. આપણી પાસે કોમોડિટીઝ એવી કોઈ છે નહીં. દાખલા તરીકે ચાઇના પાસે મેગ્નેટ છે જે EV કાર્સમાં અથવા વ્હીકલ્સમાં લાગે છે, રેર અર્થ મેગ્નેટ છે. હવે એની પાસે 90% કેપેસિટી વર્લ્ડની છે. એમણે ખાલી માત્ર એક્સપોર્ટ કંટ્રોલ ઓર્ડર ઇસ્યુ કર્યા એટલે આપણા બધા લોકોની જે કાર મેન્યુફેક્ચરર્સની જે છે એકદમ હાલત ખરાબ થઈ ગઈ. આ લોકોને ઘણી બધી ત્યાં ચાઇના જઈને એમને મળવું પડ્યો કે ભાઈ તમે મને એક્સપોર્ટ મેગ્નેટ જે છે એને અલાઉ કરો. તો એવી પ્રકારની દેશો જે છે કોઈ સેમિકન્ડક્ટર ઉપર, કોઈ બીજી વસ્તુ ટેકનોલોજી ઉપર બધા દેશો પોતાની રીતે એવા કંટ્રોલ પોઈન્ટ્સ ઊભા કરી રહ્યા છે. દેટ ઇઝ ધ રિયાલિટી ઓફ જીઓ પોલિટિક્સ રાઇટ નાઉ. એ કંટ્રોલ પોઈન્ટ્સ અમેરિકા પાસે દાખલા તરીકે સેન્કશન્સનો કંટ્રોલ પોઈન્ટ છે, એને પાસે ડોલર છે, ડોલર વગર તમે વેપાર ના કરી શકો. એટલે જે એની વાત ના માને એ ડોલર સાથે એમને ડોલર વેપાર એ બંધ કરી દે. એટલે એ જે ચોક પોઈન્ટ્સ છે એ ચોક પોઈન્ટ્સ ઊભો કરવા માટે આપણે માર્કેટ સિવાય પણ આપણો બહુ મોટો માર્કેટ છે. દેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગુડ એડવાન્ટેજ. કેમ કે આપણી સાથે બીજો એટલા માટે લોકો આપણને નારાજ ના કરે કેમ કે ભારત બહુ મોટો માર્કેટ છે.
પરંતુ માર્કેટ સિવાય આપણી પાસે ટેકનોલોજી, પ્રોડક્ટ્સ, યુનિક પ્રોડક્ટ્સ એ આપણે ડેવલપ કરવા પડે, જેથી કરીને આપણને કોઈ બી પ્રકારે ઇગ્નોર ના કરી શકે. દેટ ઇઝ ઓલ. થેન્ક યુ. સર, આપની સામે થોડીક પર્સનલ વાત કરવા માગીશ. મારો લગભગ સર એક્સપિરિયન્સ 15 વર્ષનો એક્સપોર્ટમાં અલગ અલગ નોકરીનો છે. અને સર, મારા જીવનમાં પહેલીવાર સુંદર, સ્વચ્છ અને સરળ અને લાસ્ટમાં ગુજરાતીમાં આટલું સારું મેં ક્યારે નથી સાંભળ્યું. કદાચ જે જૂના વ્યક્તિ હશે, સરનું નામ છે અજય ભાદુ સાહેબ. મોટાભાગના લોકો જાણે છે. ગૂગલમાં એને સર્ચ કરજો, સરનો એક્સપિરિયન્સ જાણજો. અને સર, મેં 200-300 ઉપર તો સ્પીચ સાંભળી જ હશે જીવનમાં, બરાબર, પણ આટલું સરળ મેં આ જીવનમાં નથી સાંભળ્યું. સર, થેન્ક યુ વેરી મચ. સરને એક તાલીથી વધાવી લઈએ. સર, આટલું ડિટેલમાં અને જે હું આટલા વર્ષોથી કામ કરું છું, લગભગ જેટલા થોડા બહુ જાણતા હશે, 15-20 મિનિટમાં એમને સરે એટલું બધું, કદાચ હું થોડો ટેન્શનમાં છું કે સરના પછી બોલવાનો વારો આવશે તો શું બોલવાનો છું. એટલે તો સર, થેન્ક યુ વેરી મચ. સરની લાંબી જ સર્વિસ આપણા ગુજરાતમાં થઈ છે. અને જે ગુજરાતમાંથી જે પેલી ગલીઓમાંથી ગુજરે એને એક્સપોર્ટ ને ટ્રેડ ને ઇન્વેસ્ટમેન્ટના માસ્ટર આદમીઓ છે. અને આજે ભારતના જે ટોપમોસ્ટ જે ટ્રેડને રેગ્યુલેટ, પ્રમોટ અને દિશા આપનારા ઓફિસર્સ એમાંથી સાહેબ છે. અને સાહેબ જોડે આપણે એવી ડિમાન્ડ કરીએ સાહેબ કે ટ્રેડનો મસલો જો યુએસ ટ્રેડનો છે એ તરત ક્યાં કેમનાથી નીકળે અને સુધારે, સમજાવે. સર, યુએસ વગર બી આપણે ટ્રેડમાં આ વખતે આંકડા સારા આવ્યા છે. આપના માધ્યમથી, ઓનરેબલ કોમર્સ સેક્રેટરી સાહેબના માધ્યમથી, ઓનરેબલ મિનિસ્ટર સાહેબના માધ્યમથી કરશે તો તમે 2 ટ્રિલિયન શું, આ સાહેબ તમારી સામે બેઠેલા બધા યંગ છોકરાઓ છે તો ચાઇનાથી અડધે પહોંચી જઈશું આપણે તમારા જ સર્વિસ કેરિયરમાં. સાહેબ, સાહેબનો વધારે સમય, સાહેબ મિનિસ્ટર સાહેબનો વધારે સમય ના લે તો મેં ટ્રાય કરો તો સાહેબ તમારો સૌથી ઓછો બીજી વાતોમાં સમય ના જાય. તો આપને એક સૌના તરફથી આભાર. અને સાહેબ, ફરીથી કહું સર, આટલું સારું મેં ક્યારેય વક્તવ્ય સાંભળ્યું નથી. કે બે ક્વેશ્ચન હોય તો હું લઈ શકું, અધરવાઇઝ આઈ હેવ ટુ મૂવ. પ્લીઝ. બીજી જગ્યા ઉપર આપણે કરીશું. ભારત માર્ટ જે છે એ બેસિકલી એ ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ છે. એટલે એનામાંથી, અને એ આપણા વડાપ્રધાન જે છે એમને એક કલ્પના હતી કે એવી આપણે એક વ્યવસ્થા ઊભી કરીએ. અને જે રીતે યુ માર્ટ્સ 300 ચાઇના કર્યા છે, આપણી પાસે એટલી બધી સ્ટેટ સબસિડી નથી, પરંતુ આપણી વિચાર એવું છે કે બધા માર્કેટ્સની અંદર, દાખલા તરીકે નાનામાં નાની વસ્તુથી માંડીને વેરી સ્મોલ થિંગ, દાખલા તરીકે આપણા હિન્દુસ્તાની આપણે જઈએ છીએ, ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ હોય છે. આપણે કોઈ જરૂરી નહીં કે બહુ મોટો વેરહાઉસ કરીએ કે બહુ મોટો શોરૂમ કરીએ, એ પણ કરીએ. કોટ્સકોમાં કરો, તમે વોલમાર્ટમાં કરો, ભારત માર્ટ જેવા ઇનિશિયેટિવ્સ કરો. ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ આપણા છે. ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સની અંદર અને ઇન્ડિયન હોટેલ્સ છે, તાજના હોટેલ્સ. આપણે ઘણા બધા બહાર જઈએ તો એમની અંદર આપણે રોકાવું પસંદ એટલા માટે કરીએ છીએ કે આપણે સરસ જમવાનું, વેજીટેરિયન જમવાનું ત્યાં મળી શકે આપણને. એ ઇન્ડિયન હોટેલ્સમાં આપણે ખાલી એક ઓડીઓપી કોર્નર બનાવીએ, નાનકડો કોર્નર, જેની અંદર આપણા ઓડીઓપી જે પ્રોડક્ટ્સ છે, દાખલા તરીકે આપણા ગુજરાતના હેન્ડીક્રાફ્ટના પ્રોડક્ટ્સ છે, બીજા પ્રોડક્ટ્સ છે, એ કોર્નર બનાવી એની સાથે QR કોડ વગેરે રાખો. ત્યાં જે રેસ્ટોરન્ટ્સ વગેરેમાં વિદેશી લોકો આવતા હોય છે, બીજા હોય, એ પ્રોડક્ટ્સને જોવે, એમને પસંદ પડે, એ QR કોડથી એ સીધો બાયર સેલર્સને કનેક્ટ બી કરી શકે. એ રીતના નાના નાના ઇનિશિયેટિવ્સ પણ આપણે બહુ કરવાની જરૂર છે, જેથી કરીને આપણા પ્રોડક્ટ્સ માર્કેટ સુધી પહોંચે. એટલે તમે ઇમેજિન કરો, હજારો ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ છે અને એની અંદર મોટા ભાગે જરૂરી નથી કે ઇન્ડિયન્સ જ આવતા હોય, મોટા ભાગે બહારના લોકો ઇન્ડિયન જમવાનું ખાવા આવતા હોય છે. આપણે એવી જગ્યાઓનો પણ લિવરેજ કરવાની જરૂર છે. કોટ્સકોમાં આપણે એક જગ્યા પકડીએ, માન લો કે LAની અંદર કોટ્સકો છે, એની અંદર આપણે એક જગ્યા પકડીએ, એમાં એક ઇન્ડિયા કોર્નર આખો રાખીએ, એની અંદર આપણા પ્રોડક્ટ્સ હોય. ભારત માર્ટ જેવા ઇનિશિયેટિવ છે જેમાં આપણે મોટો વેરહાઉસ, એ ફ્રી ઝોનમાં છે, પાછળ વેરહાઉસ આગળ પેલો, એવા ઘણા બધા આજે નિર્યાત દિશાનો અમારો પ્રોગ્રામ છે. એની અંદર નાનામાં નાનાથી માંડીને મોટા ઇનિશિયેટિવ સુધી બધાને આપણે સપોર્ટ કરવાની સ્કીમ છે. તો આપણો માર્કેટ એક્સેસ ઇનિશિયેટિવ છે, જેની અંદર આપણે MSME એક્સપોર્ટર્સ
અને એમની જે દાખલા તરીકે ફીઓ જેવી ઓર્ગેનાઇઝેશન છે, એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ જેવી ઓર્ગેનાઇઝેશન છે, એ તમને સિલેક્ટ કરે અને તમે એક પ્રોડક્ટ માર્કેટમાં જાઓ. અગર તમે એમએસએક્સી એક્સપોર્ટર્સ છો તો તમને એક્સટેન્ટ ઓફ સપોર્ટ ઘણો બધો મળે છે. ઇવન એર ટિકિટનો પણ ભારત સરકાર સપોર્ટ કરતી હોય છે અને તમને એના માટે કરતા હોય. પરંતુ એની અંદર આ વખતે અમે થોડોક એ રાખ્યો છે કે એમએસએમઈ માટે વધારે રાખ્યો છે અને બીજો અમે લિમિટ રાખી છે કે એકના એક માણસને બધું 3 થી 4 વખતથી વધારે નહીં, જેથી કરીને એવું ના થાય કે ઘણા ગાંઠા માણસો જ ખાલી જતા હોય છે. એવું ના હોય, બધાને મોકો મળવો જોઈએ, કેમ કે આપણે બજેટ લિમિટેશન હોય છે. એકવાર એને મોકો આપીએ પછી એ પોતાની રીતે ડેવલપ કરે, સેકન્ડ ટાઈમ પોતાના ખર્ચે જાય. હા, એ બધું જ છે. તમે એને એક્સપ્લોર કરો. ખૂબ બહુ સારો પોર્ટલ છે, ડીજીએફટીનો પોર્ટલ છે, એ તમે એક્સપ્લોર કરો. યસ. હા. તો એના માટે એક અમારે ડીજીએફટીના પોર્ટલ પર જે ડેટ કનેક્ટ પોર્ટલ મેં બતાવ્યો છે ત્યાં એક નોટ કરી લો, QCTD ક્વોલિટી કંટ્રોલ એન્ડ ટ્રેડ ડિસ્પ્યુટ સેક્શન છે. એની અંદર તમે જઈને એની અંદર આ નાખો. અમે ત્યાંની આપણી એમ્બેસી સાથે કોર્ડિનેટ કરીને તમને મદદ કરવાની ટ્રાય કરીએ. કન્ટેનર છોડાવી લે છે? કઈ કન્ટ્રીની વાત છે? હા, એટલા માટે આપણે આફ્રિકામાં જે આપણે એમર્જિંગ માર્કેટ્સ સ્કીમ લાવીએ છીએ એટલા માટે જ લાવીએ છીએ, કેમ કે જ્યારે તમે એવી કન્ટ્રીઝમાં સપ્લાય કરો તો અમને સ્ટેન્ડ બાય લેટર ઓફ ક્રેડિટ હોય, જેથી કરીને તમને નુકસાન. હા, એના વગર જ એ લોકો કરી લે. એ પ્રોબ્લેમ આફ્રિકાની અમુક કન્ટ્રીઝમાં છે, છતાં તમે QCTDમાં એકવાર લખો તો અમે ત્યાં મોઝામ્બિકની ઓથોરિટી સાથે પણ લઈએ. આફ્રિકનમાં એ તકલીફ છે. એક્સપોર્ટ રિસ્કી બિઝનેસ છે. એટલે એલિજિબિલિટી તો છે એને, નવી કંપનીને દાખલા તરીકે ટ્રેડ ફાઇનાન્સ માટે એલિજિબિલિટી છે, પરંતુ માર્કેટ એક્સેસ ઇનિશિયેટિવ માટે કદાચ એમને અત્યારે એલિજિબિલિટી ના હોય, કેમ કે એનો અમે ટ્રેક રેકોર્ડ જોતા હોઈએ છીએ કે ભાઈ એ પહેલાં કરાય. પણ નેક્સ્ટ યર તમે માર્કેટ એક્સેસ માટે પણ એલિજિબલ થઈ શકો. પરંતુ ટ્રેડ ફાઇનાન્સ માટે દાખલા તરીકે તમે ઇન્ટરેસ્ટ સબવેન્શન જોઈએ અથવા તમને કોલેટરલ જોઈએ, એમાં તમે એલિજિબલ પહેલાં દિનથી જ છો. અગર તમે નવી ચાલુ કરી છે અને ઈ કોમર્સ કરવા માંગો છો તો એના માટે તમે તરત જ તમે જે છે ક્રેડિટ કાર્ડ માટે પણ એલિજિબલ છો. એટલે એ અલગ અલગ સ્કીમ્સ છે, અલગ અલગ ઇન્ટરવેન્શન છે. નો. એટલે અમારી એક રાય એ છે કે તમે ટ્રેડ કનેક્ટ પ્લેટફોર્મ પર એકવાર જાઓ. એક્ઝિમ પાઠશાલા પણ છે ત્યાં, આસ્ક એન એક્સપર્ટ પણ છે, અને અમારી જે રિજનલ ઓથોરિટી છે, દાખલા તરીકે રાજકોટમાં પણ રિજનલ ઓથોરિટી છે, એ ઓફિસમાં પણ તમને અમે જ્યારે પણ જરૂર લાગે અમે નિર્યાત બંધુ સ્કીમ હેઠળ આપણે વર્કશોપ વગેરે કરીએ છીએ. એટલે આઈડિયલી તમારે આઈસી નીકાળવામાં માત્ર 4 કલાકનો ટાઈમ લાગતો હોય છે. એના પછીના જે સ્ટેપ છે RCMC પણ તમને તમારી કાઉન્સિલ્સ વગેરેમાંથી તમે કરી શકો, પણ નોર્મલી અમે કન્સલ્ટન્ટ્સ પાસે જવા માટેનો બહુ એન્કરેજ કરતા નથી. તેમ છતાં નોટ ઓથોરાઇઝડ ઓર રિકોગ્નાઇઝડ, પણ તેમ છતાં આ ક્ષેત્રમાં ઘણા બધા લોકો છે જે કન્સલ્ટન્સીનું કામ પણ કરતા હોય છે અને અમુક જેન્યુઇન પણ હોય છે. પણ વી ડોન્ટ રિકોગ્નાઇઝ એની કન્સલ્ટન્ટ. વી વોન્ટ દેટ our exporter only should come, કેમ કે એના ઘણા બધા કારણો છે. વી ડોન્ટ વોન્ટ એની મિડલ મેન. ટ્રેડ કનેક્ટ. હા, પછી આપણે ગુડ્સ જ્યારે લોકોને મોકલે બાય કન્ટ્રી, પછી કોઈ પણ રીઝન લોકો ડિસ્પ્યુટ ઉભો કરે, પેમેન્ટ નહીં આપે, પછી શું છે ત્યાંથી કાર્ગો રિકોલ નથી થતો, બરોબર? એટલે એની હવે લોકો આપણને સમજો કે એ આપણને ટોર્ચર કરતા હશે કે તમે કામ કરો કાં તો અમને વેચો, અમે એનઓસી તમને નહીં આપીએ,
અને આપવું હોય તો સેટલમેન્ટ કરીને 50% આપી દો. આવા ઘણા ડિસ્પ્યુટ એગ્રી કોમોડિટીઝમાં થાય છે, જેથી શું થાય છે કે આપણે ઊભા પણ નથી રહી શકતા, ઘણા ટાઈમ સુધી વેઇટ નથી કરી શકતા, કારણ કે કાર્ગો આપણે આપવો જ પડતો હોય છે. કારણ રિકોલ કરીએ છીએ તો ઘણું કોસ્ટ વધી જાય છે. એ સમસ્યા તો છે એકચ્યુઅલી. દાખલા તરીકે મેં તમને દાખલો આપ્યો કે અલ્જેરિયામાં આપણા રાઈસ એક્સપોર્ટર્સનો કન્ટેનર્સ મહિનો સુધી ઊભા રહ્યા હતા, અને મેં જાતે 3 કે 4 લેટર એમને અલ્જેરિયાના મિનિસ્ટરને મેં લખ્યા કે ભાઈ એની અંદર તમારો જે છે અમારો બધા કન્ટેનર્સ જે છે અત્યારે તમારી MRL લિમિટ મુજબ પાસ થયા છે, એટલે યુ પ્લીઝ હેવ ટુ લીવ ધોઝ. પણ એમાં ઘણીવાર શું છે કે દેશોમાં આ બધા દેશો એવા છે કે જેની અંદર બહુ કંઈ પ્રોપર લો એન્ડ ઓર્ડર એન્ડ પ્રોપર ગવર્નન્સ સિસ્ટમ નથી. પણ એની અંદર આપણે થોડોક તમારા લેવલ પર ડ્યુ ડિલિજન્સ પહેલાં બહારની થોડી કરી લેવી પડે, અથવા જ અમારા પાસે તમે QCTD વગેરેમાં કમ્પ્લેન્ટ કરો તો વી વિલ ટ્રાય થ્રુ અવર એમ્બેસી. અમારા એમ્બેસડર અથવા તો જે કાઉન્સિલર હોય એ પણ બિચારા જઈને અને કરતા હોય છે. ઘણીવાર અમને સફળતા પણ મળતી હોય છે. દાખલા તરીકે અલ્જેરિયાનો જ દાખલો આપો, અમે 3-4 મહિના મહેનત કરીને બધા કન્ટેનર્સ ત્યાંથી છોડાવી લીધા હતા. પરંતુ એ પ્રોબ્લેમ હોય છે કે એની અંદર આપણી પણ એક લિમિટેશન આવી જાય છે કે બિયોન્ડ અ પોઈન્ટ બીજા દેશના જે કાનૂન હોય એમાં આપણે ક્યાં સુધી એને કરી શકીએ. ઓકે, થેન્ક યુ. આટલા મોટા ઓફિસરને ગુજરાતીમાં સાંભળવા બદલ થોડુંક સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ. સર, થેન્ક યુ. सर अकाउंट सर कैंसिल कीजिए ना, यहाँ से कैंसिल, यहाँ डाउनलोड कीजिए, डाउनलोड्स नीचे फेवरेट यही है ना, डाउनलोड नहीं बोलते नहीं, ये नहीं है डाउनलोड भैया मेरे को जाना था ना. डाउनलोड नहीं